બાપા બોલ આ બધું બિયારણ તો આવી ગયું છે. હવે મેં કીધું હા કંઈક થોડુંક વાવણી જેવું થાય ને તો પછી બધું ખેતરમાં હગે વગે કરી નાખીએ. હા હજી તો યુરિયા પણ ક્યાં હજી આવ્યું છે? યુરિયા લેવું પડશે ને, છાંટવું પડશે ને. વાત તો કરી છે મંડળીમાં. હવે જોઈ એ હમણાં અછત બહુ છે યુરિયાની. હા અને આ દેશી ખાતર થોડુંક છે ને મળે ને તો નાખી દેવું છે આ વખતે વાડીમાં. હા એ બધે હોય કહેતો હતો મને કે હમણાં એકવાર કંઈક મંડળીમાં જો ને ત્યારે અહીંયા કહેતા હતા કે આ બધું ધાર્યું બધું મળતું નથી, ઉપરથી આવતું નથી, દે શું બધાને. મેં કીધું કાંઈ નહીં, આવે ને ત્યારે આપણે લખાવી રાખવાનું, વારો આવે તે લઈ લેવું, બીજું શું ત્યાં. એ લાગવા ગયા હોય ને એને પહેલાં મળે. હવે આપણે છે ને કોઈ દાઢીમાં હાથ નાખતા નથી, કોઈને ભલામણ કરતા નથી. એ વાત વારો આવે ને તો લઈ આવવાનું. હા એ વાત એ હાચી. હવે હા હું તમને શું કહું છું, હા દેવાની હગાઈ તો કરી નાખી છે આપણે, પણ હવે આ કંઈક આવતા વર્ષે કે લગ્ન બગનનું તો ગોઠવવું જોઈએ ને. હા હવે એ તો વેવાય ને વાત કરવી અને વેવાઈ કહે કે ભાઈ આ વર્ષે અમને ફર છે તો ગોઠવી દેવી. બીજું શું, હવે આપણે તો જો ફર હોય કે ન હોય, આપણા ઘરે બહુ આવે છે એટલે દીકરીવાળા રાજી હોય તો આપણે હાથ પાડી દેવાની થાય છે. આપણે એને તો ગયા વર્ષે કીધું જ હતું ને, હા તો આપણે ના પડી. આ દેવો કહેતો હતો કે મારે ઓન લગ્ન નથી કરવા, એકાદ વર્ષ ખમી જાય એટલે આપણે તો દેવાને લીધે થયું ને બેટા. હા બાકી આપણે ક્યાં વાંધો લીધો હતો. હા એ વાત એ હાચી. અને હું તમને શું કહું છું, અલા મનસુખ કાકાનું કેમ છું, એનું પાછું સારું છે ને, દવાનું અસર કરી કે નહીં કાંઈ? એ તો થાય અને સર સારું જ છે એમાં. હા તો વાંધો નહીં. બાપુજી બોલો બહુ બેટા. આપણે દેવાંગભાઈની હગાઈ બાજુમાં રામપરા ગામમાં કરી છે ને? હા એ તો હવે હા તો હવે ત્યાં લગ્ન નથી કરવાના દેવાંગભાઈના. હા કે શું તું થયું? હા તું કેવી વાત કરશો, ત્યાં લગ્ન નથી કરવાના એટલે હજી તો બાપાને હું કહી રહ્યો છું કે આવતા વર્ષે દેવાના લગ્ન કરી નાખવા છે. હા હું જે વાત કરું છું ને એ બરાબર જ કરું છું, મને ખબર છે હું વાત કરું. તમને ખબર છે કે એ જ ગામના બે માણાએ મારા બાપાનો ફોન કરી નાખ્યું છે. તે પણ એ તો ગામના બે માણા હોય, એમાં આ પરિવારને ને ગામને એ માણાને શું લાગે વળગે બહુ બેટા? નહીં બાપુજી, મારે એ ગામની હળી મારા ઘરમાં ના જોઈએ. અરે પણ તું કેવી વાત કરશો, એ દુશ્મની બીજા રે બીજાને, તેમાં આપણે બીજાને થોડો દોષ દેવાય છે તો એ ગામનું જ માણા ને, એટલે એક ગામમાં પછી બધા હરખા જ હોય. અરે એવું કાંઈ ન હોય, પાંચે આંગળી હરખી થોડી હોય. તું આમ આવું લઈને બેહે તો થોડું હાલે. હવે ઓણ તો દેવાના લગ્ન કરવાની વાત કરીએ છીએ અમે. અને આ સગાઈ કરી અને બે વર્ષના વાળા વહી ગયા. અને આ વાતની તમને કાન ભંભણી કરી કોણે? અને કરી તો અત્યારે વ્યાજ બી જરાય નથી. આ કઈ સંબંધ તોડવા જવાય છે આવી વાતને લઈને? જો બાપુજી, તમારે મને આ ઘરમાં રાખવી હોય ને, અને રાજ તમારે જો મને આ ઘરમાં રાખવી હોય ને, તો તમારી હક પણ તોડવું જ પડશે. બાકી પછી હું આ ઘર મૂકીને વહી જાય તો હવે તમારે વિચાર કરવાનો કે તમારે આ વહુને જોતી છે કે ઈ વહુને લાવવી છે. અરે પણ તું કેવી વાત કરે છે, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? હામાં તારે ઘર છોડવાની વાત ક્યાં આવી? અને તું આવી હઠ લઈને હું બેઠી છે કે યાની હગાઈ નહીં તોડો તો હું ઘર મૂકીને વહી જાય? હા તો હક નથી, મારી જે વાત છે ને એ બધી સાચી જ છે. કારણ કે મને એ ગામની હળી આપણા ઘરમાં ના જોઈએ, એ ગામનું તો પાણી હરામ છે. એ ગામના માણા કોઈ હારે મારે વ્યવહાર નથી જોતો. પણ એ વાતને હવે તમે અટાણે લઈને વાત કરો છો આ બધી વસ્તુની, તો એ આ વાત તો 2 વર્ષથી સગાઈ થઈ ગઈ છે. તો અત્યાર સુધી તમે આ વાંધો કેમ ન ઉપાડ્યો? એ જે હોય મારે હવે કઈ નથી સાંભળવું. હું અત્યારે કહું છું ને એમ જ થવું જોઈએ બસ. બાકી મને આ ઘર મૂકીને જતા હવે વાર નહીં લાગે. એટલે પણ તું આવી આ ખોટી જીત કહેવાય તારી. એટલે તમે હવે એવું કહેવા માંગો છો કે તમે આપણા લગ્નના 8 વર્ષને જવા દેહો, પણ તમે ઈ ઘઉંને ઘરમાં લઈ આવશો જેના હજી લગ્ન ય નથી થયા અને આ ઘરમાં હજી આવી નથી, એટલે તમે અત્યારથી એનો પક્ષ ખેંચવા માંડ્યા છો. અરે ભાઈ કાંઈ પક્ષ નથી ખેંચતો, આ તો તને વ્યવહારિક વાત સમજાવું છું કે આમ આ કાંઈ ઢીંગલી પોચાની રમત નથી. તે હા પાડી ના પાડીને તોડી નાખો ને એવું થોડું કેમ કેવું એવાય ને? હજી લગ્ન નથી થયા, ખાલી હગાઈ જ થઈ છે. એ લગ્ન તો છે ને ગયા વર્ષે વેવાએ કેવડાવ્યું હતું. ઈ મને વેવાઈએ અને કેવડાવ્યું. આપણે કર્યા નહીં, સામે દેવાંગને ભણવાનું આવતું હતું ને એટલે અટાણે તમે આ વાત લઈને લાવો છો. 1 વર્ષ થઈ ગયું પાછું ઉપર માથે. ઈ જે હોય ઈ મારે કઈ નથી સાંભળવું, પણ હું ખાલી એટલું જ કહેવાની કે દેવાંગભાઈના લગ્ન રામપરા ગામમાં ન થવા જોઈએ એટલે ન થવા જોઈએ. બાકી પછી તમે આ તમારી મોટી વહુને ખોઈ દેવો. અરે પણ તું આ સમજવાનો પ્રયત્ન કર. તું આવી ખોટી જીદ લઈને બેઠી, આ કઈ સારું ન લાગે. આપણે છે ને 5 માણામાં આપણી આબરૂ છે, આ આબરૂ પર ડાઘ બે તને ખબર પડે કાંઈ? એટલે હું આ ઘર મૂકી જાય તમારી આબરૂ નહીં જાય, પણ ઈ છોકરી આ ઘરમાં નહીં આવે તમારી આબરૂ જાય, એનો મતલબ તેવો જ છે ને તમારો કહેવાનો. એટલે પણ આ કોઈ વાતે સમજતી નથી. મારે કઈ નથી સમજવું. મેં તમને જે વાત કીધી તમે વિચારી લેજો. બાકી પછી હું હવે આ ઘર છોડીને વહી જાય. અરે બાપા હવે આને કેમ સમજાવી? આ નવું ગતકડો લાવીને બેઠી હવે. પણ આ જીત કોઈ વ્યાજબી છે બેટા? 2 માણાને કેવી ને તો માણા મૂરખ ગણે આપણને. બાપા તમે શાંતિ રાખો, હું એને વાત કરું છું. આમ તે કઈ હોતા છે આવી રીતે એમ. હે ભગવાન. અરે પણ તું તને કહો મારી વાત તો સાંભળ. તું આમ બાપાની સામે કેમ આમ રાડું નાખીને વી આવી? તું
તું હક પણ તોડી નાખવાની વાત કરે, તને આવું કાં હોય જો? મારે 10 વાર કહેવાનું મને એવું હુકામ હોય જોઈએ? તમારા કાનમાં મેલ ભરાણો છે, તમને સંભળાતું નથી? અરે પણ હું તને હું કહું છું, હા હા, તું એમ કહેશો કે તારા બાપાનું ખૂન કરી નાખ્યું ગામવાળા, તો ગામવાળાને એને લેવા દેવા શું છે તું એને કહેશો તે? હવે તમને ખબર, મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે ઈ ગામનું મને પાણી હરામ છે, તો ઈ ઘરની છોકરી આ ઘરમાં લાવીને મારે શું કરવી? અરે પણ આમ સંબંધ ન તૂટી જાય. હા, કેટલા વર્ષથી બાપા એના ભાઈબંધ હતા, એકબીજાની હગાઈ નાનપણમાં કરી નાખી છે. હવે તું એમ કે અટાણે આ સંબંધ તોડી નાખો, તો એમ થોડું કે તોડી જાય? આ ગામમાં પંચ ભેગું કરવું પડે, 5 માણાને કહેવું પડે. આપણા ઘરના પ્રશ્નમાં પંચને ભેગું ના કરવું પડે. અને તમારે જો લગ્ન કરાવવા હોય તો કરાવો, તમતાર મને કઈ વાંધો નથી. તો હું આ ઘર મૂકીને વહી જાય તો તમે મને ભૂલી જાજો, અને પછી મને આ ઘરમાં પાછી લાવવાની તમે આશા ન રાખતા ક્યારેય. અરે મારે તો એનું ઈ જ રહે ને પાછું. તું કોઈ વાતે સમજતી નથી. અરે પણ તને આવું શું કામ હોય જો? ઈ મને જે હુઈજું હોય. મારી વાત સાંભળ તું. હવે જે થયું એ બધું ભૂલી જા, અને કર્યું છે બીજા ગામવાળા, એમાં આપણે આ દેવાના હાહરાને હું કામ સજા દેવી જોઈએ એમ કહું? રેશ તો ઈ જ ગામમાં ને. અરે પણ રહે છે તો ઈ જ ગામમાં ને. હા કે નાનો જવાબ દો મને. હા, હવે રહે છે તો ઈ જ ગામ. હા બસ, તો ઈ એક ગામના બધાય માણસ હરખા જ હોય, કોઈનામાં ઓલું ના હોય ફેર. અરે પણ એવું કાંઈ ન હોય. કાંઈ એવા બધા થોડા ગામમાં બધા એવા હોય? એકાદ બે માણસ તો સારા હોય કે ન હોય? એકની વાહે આખું ગામ ખરાબ થઈ જ જાય. અરે પણ એવું કાંઈ ન હોય. આ બધો તારા મગજનો વહેમ છે. આ છે ને, જો જે થઈ ગયું ને એ જવા દેવાનું હોય. પછી હવે કદાચ આ સંબંધ તું તોડી નાખી તો હું તારા બાપા પાછા જીવતા થઈ જવાના છે? એ મારે કઈ નથી સાંભળવું. મારા વગરનો વેમ હોય ને તો આ વેમ છે, પણ હું હક પણ આજે નહીં થવા દઉં, કાલે નહીં થવા દઉં. એક વાત ની હો વાત. હવે એ વાત લઈને મારી પાસે કોઈ ભેજામારી કરવા કોઈ આવતું નહીં. એ ગામમાં લગ્ન થાય કે નહીં થાય એ મને હવે ખબર નથી, પણ જો હવે તમે આ વાત કરી ને તો હું આ ઘર છોડીને વહી જાય. અરે પણ તું એના બધાની સજા મને શું કામ આપે છો? તું લગ્ન કરવા દેવાની ના પાડે છો, ઘર છોડી જવાનું કહેશો? જો મારી વાત સાંભળ, આ છે ને સંબંધ બંધાણા હોય ને આમ ન તૂટી જાય. અમુક ક્યારેક કાંઈક ભૂલ થઈ ગઈ હોય, હવે જે એ લોકોને અદાવત હતી ને એમાં બધું આ થઈ ગયું છે, તો એ બધું આપણે થોડું જોવાનું ને આપણે ગણીને ગાંઠે હવે બાંધવાનું. તો આ બધું કરી અમુક વાત છે ને શાંતિથી બેહીને કરી તોય થઈ જાય. હા સાચી વાત છે. આમે તમારે થોડું જોવાનું હોય. બાપુજી તો મારા હતા એટલે મારે જ જોવાનું હોય. તમને ક્યાં મારા બાપુજી હારે કઈ હતું કા? આનો મતલબ તો એવો જ છે ને કે તમને તમારા ઘરનું તમારા બાપુજીનું સારું દેખાય. અરે હું એમ નથી કહેતો ભાઈ તારા બાપા ગયા એનું મને દુઃખ છે, પણ હવે જો આ ઘટના એકવાર ઘટે છે ને એને પછી પાછું છે ને યાદ કરીને તો વેર વધે જ છે. હા, જે થઈ ગયું એ ભૂલી જા. અને તું આ છે ને હક પણ તોડવાની વાત, હા સોરી, તું હક પણ તોડવાની વાત કરશો ને એ જરાય વાજબી નથી. હા તો નથી તોડવા લગ્ન તમ તારે, તો હું વહી જાઉં. હવે મારે 10 વખત એકને એક વાત બોલવાની કે હું વહી જાઉં, હું વહી જાઉં, હું વહી જાઉં. હવે તમે નક્કી કરી લ્યો કે તમારે તમારા નાના ભાઈનું ઘર હાંધવું છે કે તમારું ઘર તોડવું છે. એ જો મારે છે ને મારું ઘરે નથી તોડવું અને નાનકાનું નથી તોડવું. ઈ તો આ ઘરમાં આવશે જ નહીં. એક વાતની હો વાત, ઈ છોરી આ ઘરની વહુ નહીં બને. આજે નહીં થાય કે કાલે નહીં થાય. એ ભગવાન, હવે આને કેમ સમજાવી મારે? કાતે એક કામ કરો, મને મારી નાખો ને એટલે આ ઘરની વહુ બની જાય, એટલે તમારી આબરૂ ન જાય કે વહુ ઘર મૂકીને વહી ગઈ અને તમારી બીજી વહુ આવી જાય. અરે કેવી વાત કરે છે તું? ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? હવે અહીંયા હું ગોઠવવાની કોશિશ કરું છું, તું તોડવાની વાત કરે છે. જો મારી વાત સાંભળ, તું છે ને થોડી શાંતિ રાખ. હું સમજાવી બાપાને બસ. હા બસ, સમજાવીને સમજાવવાનું જ છે. અને તમે છે ને મારા ઘરવાળા છો, તમારે મારી બાજુ ઊભું રહેવું જોઈએ. અરે હા બાપા, તારી બાજુ પણ વ્યવહારે તો બધું થતું હોય કેવું પડે ને. મને તો એમ લાગે છે તારી જીદ ખોટી છે, આવું કરાય જ નહીં તારે, પણ હવે તું સમજતી નથી. હા તમને આમે તમને મારી જીદ તો બધી ખોટી લાગે જ છે, કારણ કે જે થયું બધું મારા માવતરમાં થયું છે. તમારા ઘરમાં કંઈક થયું હોત તો તમને ખબર પડત, બાકી તમને ખબર ના પડત કાંઈ. અરે હારું હારું, હવે હું છે ને બાપાને સમજાવી બસ. તું છે ને થોડીક ટાઢી પડ્યા, એટલી બધી ગરમ ન થા. ટાઢી શું હતો? હા તો કાંઈ વાંધો નહીં, બાપાને સમજાવી દે. હા સમજાવી દેજો. અને કોઈ સંજોગમાં આ લગ્ન તો થવા જ ન જોઈએ બસ. હા હવે નહીં થાય એવું કઈ કરી હું બસ. હવે તું તારું કામ કરી જા. હા બાપા બહુ ગરમ મિલાવે. આ તો ન કહેવાનું કહી દીધું, હક પર તોડવાની વાત કરે. કોને સમજાવો? બાપાને સમજાવો, કાને સમજાવો? અરે એ મધુડી આવી ગયો. હા તો કલાકથી વાટ જોઉં છું. હા નદી કાંઠે 1 કલાકથી વાટ જોતી હતી તારી. તે હું 1 કલાક પહેલા જ આવ્યો તો. હા તો જોયો તો નહીં નદી કિનારે તને? આ ડાયા કાકા ને હારે ગાડી બેહી ગયો. મને કે હાલ મારી વાણીએ છે ને આ તને સીબડા ખાવા મળશે. તેની વાડીએ ગયો ગાડીમાં. આ મને ગાડીમાં બેહાડીને લઈ તો ગયો પણ મૂકવા જ ન આવ્યો. આ હાલીને છે 5 કિલોમીટર થી હાલીને આવ્યો પાછો. લકા ખરખું તો બોલો. હે ગાડી નો કહેવાય, ગાડી કહેવાય એને. તો પણ હું ઈ તો બોલું છું. જો આ બધું છે ને મને પહેલેથી છે.
આ તને પહેલેથી ખબર જ હતી કે મને થોડીક બોલવામાં તકલીફ છે, તો પછી આ બધું કે કરવાનું કે કહેવાનું કોઈ મતલબ નથી લેતો. હા તો હું ક્યાં કહું છું. હા તો એક તો હું બાને કહીને આવી હોય અને બાએ કીધું તું મને જલ્દી આવજે, કલાકમાં આવી જશે, અને કલાક તો મારે નદી કાંઠે વાટ જોતા જ થઈ, પણ ત્યાં તો કઈ હતા નહીં. પછી મેં કીધું આ વાડીએ ઊભી રહો, હા વાડીએ આવે તો. પણ પ્રભુ નસીબ અમારા કે તમે આવી ગયા. તો નસીબ તાણા હાણા છે કે તાણા નસીબમાં મારી જેવો છોકરો આવ્યો, નકર તો તારા નસીબ ક્યાંય ને ક્યાંય આટા મારતા હોત. આ નસીબની વાત આવી છે ને તો કહી દઉં, હવે છે ને આપણા નસીબની આડું પાંદડું આવ્યું છે, પાંદડું. આ તો એ પાંદડાને ફૂંક મારીને ઉડાડી દેવાય, એમાં શું નવાય છે. મેં બહુ પ્રયત્ન કર્યો કે ફૂંક મારીને ઉડાડ દઉં, પણ મારી ફૂંકે તો હું મારા બાપાની ફૂંકે નથી ઉઠતું. એટલે શું થયું? એટલે એમ કે અમારા ભાભી છે ને એ છેલ્લા 2 દિવસથી જીદ લઈને બેઠા છે. એ આપણી હગાઈ તોડી નાખવા માંગે છે. એ એમ કહે છે કે તારી ને મારી હગાઈ નો રહેવી જોઈએ. હું કામ આપણી હગાઈ હું કામ તોડવા માંગે છે? જો એના ઘણા બધા કારણો છે. આમાં પેલું કારણ નહીં કે હું જ્યારે તને જોવા આવ્યો હતો ને તો ત્યારે તેને એને તારી ને મારી હગાઈ તેની ગમતું જ નહોતું, એટલે આ બધું બાનું હોય કે. આ બીજું કારણ નહીં કે છે ને મને ઘણી વાર નવી સલાહો દેતા, મને કહેતા કે તારી હાટું છે ને એની કરતા બીજી હારી સોણી ગોતી દે. હવે તું કે હવે હું તને મેલીને થોડો બીજી સોણીને ગોતું, એટલે ઈ હું ન માન્યો. અને ત્રીજું કારણ ઈ એમ કહે છે કે છે ને આ તમારા ગામમાં ડામપણમાંથી 2-3 જણાએ થઈને છે ને એના બાપુજીનું ખૂન કરી નાખ્યું છે. તો હવે તમારા ગામના લોકો માટે કોકે ખૂન કર્યું હોય તો ઈ એમ કહે છે કે ઈ ગામને સોણી નથી લાવવી. હા તો એમાં મારો શું વાંક છે? અમારા ગામના લોકોએ ખૂન કર્યું છે ને, કઈ મેં કે મારા બાપાએ તો નથી કર્યું. પણ મધુ આપણે તો આગળ તોડવી પડશે ને. હવે આમાં મારો હું વાંક? મેં હું ખૂન કર્યું તું કોઈનું? મેં કોઈનું ખોટું નથી કર્યું, તો મારી તારી તો આગળ તૂટી ને. પણ ક્યાં તૂટી છે હજી? તો તૂટી જ ગઈ. છોકરાની જેમ રોવાનું બંધ કરો. તૂટી ગઈ છે. 6 મહિનાના હોય એમ રોવાનું ચાલુ કર્યું છે. પેલા ઘરે જઈને તમારા ભાભીને સમજાવો. મારી વાત સાંભળ, હું તારી વગર જીવી નહીં શકું. તો મરી જવું પડે. તો હું મળી જાય તો તારો શું થાય? મને એ વિચાર આવે છે. હું તો ખાલી એમને કહું છું. હા પણ ઘરે જઈને એક કામ કરો ને, ઘરે જઈને ભાભીને સમજાવો ને. પણ આ ગામના લોકોએ ખૂન કર્યું છે, એમાં આપણો શું વાંક છે? તને શું લાગે છે મારા મોટા ભાઈ નહીં મનાવ્યા હોય? મારા મોટા ભાઈ અંધી વાત કરી છે અને મારા બાપુજીએ કીધું, પણ મારા ભાભી છે ને કોઈની વાત નથી માનતા. અને જો ઈ એની વાત નહીં માને ને તો પાકું મારું બધું પૂરું થઈ જાય. અરે કાઈ પૂરું નહીં થાય. હા ખોટું નાના છોકરાની જેમ રોવાનું બંધ કરો અને ઘરે જઈને પેલા છે ને ભાભીને વાત કરો કે આમાં અમારો શું વાંક છે. જો મારે કોઈને કઈ કહેવાનું નથી થતું, મારે છે ને હવે છૂટું જ કરી નાખવું છે. મારા ભાભી કહીને એમ જ કરવું પડશે. હા તો ભાભીને ખોળામાં જઈને બેહો જાવ, ભાભી જેમ કહે ને એમ કર્યા કરજો. પણ મારી વાત તું માનતી કેમ નથી? હા તો હું કરું? તું એક કામ કરી, અમારે ઘેરે હાલ અને મારી ભાભી નંદી વાત કે એને કહેજે કે આવું હું કામ કરો છો? મારી જેમાં નાના છોકરાને હગાઈ તોડી નાખો મતલબ શું છે? તમે કઈ નાના નથી, મોટા ઢગા જેવા થયા છો. અને પેલા વાત તમારે કરાય, મારે ડાયરેક્ટ ઘરે આવીને વાત ન કરાય. અને પણ અમરથી કેમ નથી? હું મારા ભાભી કરતા તો નાનો જ કહેવાવ ને. અરે ભાભી કરતા તો આખી જિંદગી તમે નાના રહેવાના છો, એટલે હું કઈ વાત જ નહીં કરવાની. હા તમે છે ને નાના કિકલાની જેમ રોવાનું બંધ કરો અને ઘરે જાવ ને પેલા તમે ભાભીને વાત કરો. જાવ હાલો જાવ. હા હું જાઉં છું. અને વાત કરજો, અને નો વાત કરીને તો સોચો કાલ મળવા આવો તો વારો છે તમારો. હાલો હું વાત કરીને તને કહી. હા હાલ આવજે. જાવ. ધક્કો નહીં મારતી મને બીજી વાર કોઈ દી. ભાભી હા શું કરો છો? બસ તમારા હાટું જ પાણી ગરમ મૂકું છું. એટલે મને ખબર હતી કે હમણાં દેવાભાઈ આવશે ને તે નાવા જોહે જ પેલા. હા અમે 2 દીથા નાયો નથી ને, તે આજે નાવાનું મુહૂર્ત સારું છે, નાઈ લો. મને તો એમ કે તમે 8 દીધા નહીં નાયા હોય એટલે ઉતાવળ કરું હું તો વળી પાણી મૂકવાનું તમારા હાટું. ના ના હવે તું મોટો થઈ ગયો છું ને એટલે હવે નાઈ લઉં છું. તો અમારે તમને નવડાવાય નહીં પડે ને, તમે હાથે નાઈ લેહો ને. હા હા હવે કઈ મને નવડાવવો પડે એવું નથી. ભાભી એક વાત કહું? હા બોલો ને. હમણાં છે ને મધુને મળીને આવ્યો છું, હમણાં જ ગયો તો એને મળવા. એટલે હું પણ એક વાત કહું દેવાભાઈ તમને. હા કયો ની? તમારે છે ને એ મધુને ભૂલી જવાની છે હવે. અરે એમ કેમ ભૂલી જાવ? સુવો ભાભી, આ
મને છે ને મારા મોટા ભાઈ અંધી વાત કરી છે. હા, તમે જે આ બધી આ દુશ્મનાવટની વાત લઈને બેઠા છો ને એ ભૂલી જાઓ ને ભાભી. ભાભી, હું અંધી વાત સમજુ છું, પણ આ મારું ને મધુનું તો કોક સમજો. અમે લોકો કેટલા વર્ષથી પ્રેમ કરીએ છીએ. હવે નાના નાના શેડાળા હતા ને તઈ સ્કૂલમાં પાટીઓ લઈને એકબીજાના થૂકેથી લૂસતા, અને તમે આવું કરજો ભાભી. આમ જુઓ ભાભી, આ થોડું ઘણું સમજો, થોડું ઘણું માન રાખો. આ નાનપણનો સંબંધ હસવાઈ જાય અમારો. જો દેવાભાઈ, મારે છે ને તમારા નાનપણનો કોઈ સંબંધ રાખવો નથી. હવે તમને તમારી ભાભી વાલી કે મધુ વાલી? મધુ મારી બહુ વાલી. એટલે તમને ભાભી કઈ વાલી જ નથી એમ ને? ભાભી તમને 8 વર્ષથી હાસી, નવડાવતી, ધોવડાવતી, બધું કરતી, ખવડાવતી, તમને મધુ વાલી છે એમ ને? એટલે મારી તો કઈ વેલ્યુ જ નથી એમ છું ને? આનો મતલબ તો ભાભી તમે રોવો માં, તમે રોવો તો મને રોવું આવશે. તો તમને મધુ વાલી તો હું કરું? મારે હું કરવું તો? હવે મન તેમ હતું કે તમારા ભાઈને નહીં તો કાંઈ નહીં, પણ તમને તો હું વાલી હઈશ ને. હું તો તમને મારા દીકરા જેવો માનતી હતી. મને તેમ હતું કે મારો દીકરો છે, મારો એકોય વેણ નહીં તાડે, પણ આને તો એમ કીધું કે મને તો મધુ વાલી, તમે નથી વાલા. ભાભી એવી વાત નથી, પણ તમે સમજો ને. તો કેવી વાત છે દેવાભાઈ? તમારા ને મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા, મને કોણ છોડી દે? હા, મને ગામમાં આમે બધા આટા વગરનો કહે છે. હું છે ને તમને હારી હારી સોરીઓ ગોતી દે. પેલા નો ગોતી દેવાય. આ મધુ મારા જીવનમાં આવી, પેલા એકાદી ગોતી હોત ને તો કઈક મારો પાટિયું બેહી ગયું હોત. પણ હવે મધુ સિવાય મને કોઈ ગમશે નહીં. મારી વાત તો સાંભળો પેલા. મધુમાં છે હું, એના કરતા હું તમને હારી છોકરી ગોતી દે. મારા માઈસીની છોકરી કેવી હારી છે, તમે તો એને ઓળખો છો ને. પેલા તમને બહુ ગમતી હતી, હજી કુંવારી છે, એનું કે કર્યું નથી અમે. ના, મારે તમારા માસી છોડી નહીં, મને મધુ જોવે. આ મધુ સિવાય છે ને મારું ક્યાંય મન નહીં લાગે. હા, મધુ એન મેં છે ને આરવાર જીવવાન મરવાના હમે દઈ દીધા છે, તો અમારા હમ ખોટા ન પડે. ભાભી આવું ન કરો, હું તમારો લાડકો એકનો એક દેર છું. તો તમે રડો, તમે રડો તો દેવાભાઈ મને રડવું તો તમને રડવું આવે તો પછી વિચાર કરો ને. આ મધુ મારા જીવનમાં નહીં આવે ને તો આખી જિંદગી પર રોવાનું જ રે ભાભી. ઈ મને વિચાર કરે. એટલે કોઈ છોકરી મને સમજશે નહીં. અરે ભાભી તમે સમજતા કા નથી? અરે મધુ નહીં સમજે તો મને કોણ સમજશે? અરે જે આવશે એ બીજા દી મને મેલીને વહી જાય કે આ તો પેતર વગરનો ભટકાણો. નહીં મેલીને વહી જાય હું તમને હારી કોઈ દે. તમે હમનું કયો ને તો મને તમારા ભાઈઓ હમ આપ્યા તો હાથ ભાવના, તો ઈ મને મૂકવા તૈયાર થઈ જાય છે હવે. ના, મારા મોટા ભાઈ તમને ક્યારેય નહીં મેલે. હા, ઘણી વાર વાત કરતા હોય છે. મને ઘણી વાર કે હારું થયું તારા ભાભી જેવી રૂડી રૂપાળી મને બાયડી મળી, નકર એનું તો બિચારાનું હું થાત. સુવો ભાભી, હાસીન તમારા ભાઈ એવું કહેતા હતા? અરે બહુ વખાણ કરે, આખો દિન રાત તમારા જ વખાણ કરે. અરે વાડીએ છે ને પાણી પછી વાળે, પેલા તો ઈ તમારા નામનું શ્રીફળ વધેરે, પછી બધી શરૂઆત કરે. હાસીન બહુ પ્રેમ કરે. મને ખબર તમે ખોટું બોલે, ઈ મને જરાય પ્રેમ નથી. મને ખબર જ છે. આ બે દી પેલા તમારા હાટુ કેડબરી લાવ્યા હતા, ઓલી એવડી મોટી કેડબરી લાવ્યા હતા. મારે મેં માગી મને શું કે ખબર? તાર ભાભી હાટુ લાવ્યો છું, તાર ભાભી ખાય. તમે વિચાર કરો, મારા મોટા ભાઈ તમારી હાટુ આવડી મોટી મોટી કેડબરી લાવે, મને હરખ ન હોય કે મારી મધુ હાટુ ક્યારેક નાની 5 વાળી તો 5 વાળી કેડબરી લઈને આપું. એ બધી વાત ને મેલો, એક વાત ની હોવા દેવા ભાઈ. તમે ગમે એટલા મન માખાના લોંદા લગાડો, હું તમારા લગન મધુવાર ખાવા નહીં દઉં. અને ફટાફટ નાવા જાવ, હાલો જમવાનું તૈયાર છે. ક્યારના માખણ લગાડવા બેસી ગયા છો બધે? હાલો ડોલ લેતા હું તમારે પાણી કાઢ દઉં. બેઠા રહેજો, આઈને ઊભા થતા નહીં. આ નો થાવ. આ ભાભી કે મારું મધુવારે પાટિયું બેહવા નહીં દે. બહાર જાવ છો બાપા? બસ આટો મારવા જાઉં છું. આ જો ને ઘરમાં આવે કે જીવ લાગતો નથી, એ ઉપાધિ કરી છે આ વહુએ તો. આ તું કાંઈક વહુને કહેતો હોય તો બેટા. અરે બાપા, મેં નહીં સમજાવી હોય, હું એને કઈ થાકી ગયો, પણ એ ભૂત છે ને કોઈ વાતે સમજતી નથી. હા, મને સમજાતું નથી કે આ ભૂસો એના મગજમાં ક્યાંથી ભરાઈ ગયું. એ ગામના લોકોને પણ છે ને કોને શેની દેખાય છે આપણી હારે ને શેનો વેરનો બદલો લઈ રહ્યા છે એ કઈ ખબર પડતી નથી. એ કોઈ હારે આપણા સંબંધો ખરાબ થયા નથી અટાણું સુધીમાં. અરે બાપા, એમાં ગામના ને હું કામ જોઈ ગયો છો? આપણો ઘરનો સિક્કો ખોટો છે. આ મારા હાહરાને કોકે ગામમાં કાંઈ ગદાવદ રાખીને મારી નાખ્યા, બરાબર? હવે એ એનો પ્રશ્ન છે. હવે એના ગામવાળાએ માર્યા, એ એને દૂરના હગા થાય છે, એટલે આવડિયા છે ને લપ ખાલીને બેઠી છે કે મારા બાપાને મારી નાખ્યા, એ ગામમાં આપણે વ્યવહાર નથી કરવો, આપણે સંબંધ નથી કરવો. એને વર્ષોના વાણા વહી ગયા. એકની એક વાત આપણે કેવી છે બાઈને, પણ હાવ આવી બુદ્ધિ ક્યાંથી થઈ ગઈ? ક્યાંક કુંડાળમાં પગ નથી પડી ગયો ને એનો? તો કંઈક છે ને એને કંઈક વિધિ કરાય
આનું મગજ ફરી ગયું છે. અરે બાપા એવું કાંઈ ન હોય, આમાં કુંડાળામાં હું પાક પડે, હાથે કરીને કુંડાળા કર્યા કહેવાય. હે એ કોઈ વાતમાં સમજતી નથી. જ્યારે હોય તો એકની એક વાત. હું બાપા હાસું કહું ને તો આ છે ને છેલ્લા 15 દિવસ મેં ધરાઈને ધાન નથી ખાધું એની વાંહે. બોલો, રોજ એક દી ઉગે ને એકની કોળો જઈને લઈને ભાઈ બેઠા. આ સપનામાં છે ને બીક લાગે છે હવે તો કે આ વહુ છે ને કંઈક નવું નાટક ન લાવતો સારું. હવે મને એમ થાય કે આ ચાલો 2-5 દીમાં ટાઢું પડી જાય. આ તો કેટલા દી થઈ ગયા, કાંઈ ટાઢું પડવાની વાત જ નથી લેતું કોઈ. પણ વાત ક્યાંથી લે? એ છે ને કોઈ વાતે નથી સમજતી. પાછી સ્વભાવની જીદ્દી તો છે જ તે, મારી હાહુની જેમ. હાસી હાહુને યાદ એવું બાપા, હું તમને શું કહું છું, હા મારા હાહુને તમે તેડાવો ને, હે તમે એને કહો ને તો એ સમજાવશે ને વહુને તો એ માની જાય. હા એ એક તારી વાત સાચી છે. તો આ વાત તો મને મગજમાં જ ન આવી. એ મારા હાહુનું છે ને બહુ રાખે, એટલે એની વાત તો છે ને જરૂર માન છે. તમે જોજો ભાઈ એને બોલાવીને જો માની જતા હોય ને તો છે ને આમ હોના કરતા પીવું આપણે તો બીજું શું હોય. હા. આપણે તો આપણા દેવલાલ લગ્ન થાય ને અને એ મધુને લઈ આવે ઘરે અને બે વહુ છે ને શાંતિથી રહે, ઘર બાર હાચવે, બીજું જોઈ હું આપણે પણ. અરે બાપા એ તમે ચિંતા ન કરો, એ હન ધોઈ થઈ જાય, મધુય હાલ ઘરમાં આવી જાય અને વોવે સમજી જાય, આ ઘીના ઠામમાં ઘી પડી જાય. તમે એકવાર છે ને મારા હાહુને બોલીને વાત કરો ને એટલે બધો રસ્તો થઈ જાય. એને કાલે છે ને હું કેવડ મોકલાવું અને આવી જાય ને એટલે વાત થઈ જાય ને એને છે ને થોડું કહું બળથી કે બેન આવું કંઈ હાલતું છે. હા આજે માનો કે તમારી દીકરી અહીંયા આવી છે અને કાલ સવારે હું એને ઘરમાંથી બહાર કાઢી મૂકું, તમારો રાજ આવી જીદને લઈને એને તગડી મૂકે તો એ હાલતું હશે કાંઈ? જો બાપા આ છે ને સીધી રીતે માનશે નહીં ને તો છેલ્લા પગલું ભરવું પડશે. જો બેટા આ તો સ્ત્રી હઠ કહેવાય અને આમાં 2-4 જણને નાખવીને જો માની જતી હોય ને તો ઘણું સારું, એ ઘર હચવાઈ જાય આપણું. અરે બાપા છે ને આ બધી ઘરની વાતો કેવાય ગામમાં ન કરવાની. 5 માણસને ખબર પડે તો આપણો ફજેતો થાય. એટલે આપણે ઘરની વાત છે ને ઘરમાં પતાવી દેવું. તમે કઈ ઉપાધિ કરો માં. પણ એટલે તો છે ને કોઈ આપણા કાકા પપ્પાના ભાઈઓને કે કોઈને નાખ્યા નથી સગા સંબંધીના. આ ઘર મેળ જે વાત છે આ તો શું છે કે હવે તારી હાહુને તો કેવું પડે ને હા. આ પાણી છે ને હવે નાકથી ઉપર વહે છે. અને આ જો તમે છે ને ખાસ કરીને માધા કાકાને તો કહેતા જ નહીં. એ તો તાપીને જ બેઠા હતા આપણી માથે, ખબર છે ને. અરે આખા ગામમાં ડાકલી વગાડશે પાછો કે ભાઈ એ તો ફિરકી લે પાછો હા. આવતા જતા કે લે આ ઘરની વોવત છે ને એને જ આ ડખો ઉભો કર્યો. હા ઈ છે પછી ને કોઈ પૂગી શકતા કોઈ એને. માધા કાકાનું કામ જ એવું છે, આઈની પંચાયત અહીંયા કરવી, આઈની પંચાયત અહીંયા કરવી. ઓલા ખેતર ઓલા ટ્રેક્ટર ઓલું બગડ્યું હતું તે ખોટી ગામમાં વાતો કે એનું ટ્રેક્ટર સારું નથી, કોઈ એને બોલાવતા નહીં, આપણે ખેડવાય ન બોલાવે. સારું હાલો પણ જઈને મૂકો. એ આવા વિઘન સંતોષી માણા બહુ છે ગામમાં એટલે એની જ બીક લાગે આપણને. હવે તમે એ બધું છોડો ને ગામની શું કરે. તમે કઈ બાજુ જાવ છો? એ હું આ માટો મારી આવું નેર સુધી. હા તો મારતા હો, જાઓ હું જાઉં. એ માલા મલકના મેનાલાની ધીમા ધીમા હાલો ને, એ માલા મલતના મેલા મેના રાણી વાળો હેઠો ઉતર આવડતું નથી ન્યા હું ચડી ગયો. એ મોટા ભાઈ ઈ કુજું આ ધીમે ધીમે આમ મૌનું ને એટલે ઈકી જાય. એલા ઈ આ 2 વ્હીલર ગાડી નથી, આ ટ્રેક્ટર છે. તું હેઠો ઉતર તો પેલા, હેઠો ઉતર તો મેલ તો. આ તો મને ખબર છે કે આ ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટર જ ઈકું છું, 2 વ્હીલર દાદી નથી ઈકતો. એટલે પણ તું પેલા હેઠો ઉતર ને ત્યાંથી બેઠો ઉતર આમ બરે. ખમો હા ઉતર હેઠો. એલા અહીંયા દાનિયા બાનિયા બધું આડું નને છે. તપા ન્યા સડ્યો હું કામ પણ આડું નડે છે વાળી. એ બંધ થતું તે મને એમ કે બંધ તે તો ઈકી જાવ, તાલું તો તમે અદવા નહીં દો તો બંધમાં ઈકાઈ જાય. એ બુદ્ધિનો બારદાન. આ બંધ ટ્રેક્ટર હોય તો હાલે, એમને શીખાય કાંઈ? આ તો તાલું ટ્રેક્ટર તમે મને આપતો, બુદ્ધિનો બારદાન કયો તો તે. આમ જો મારી વાત સાંભળ તું. તાલું ટ્રેક્ટર આપવું નથી ને કે મારી વાત સાંભળ. એટલે આપણે ટ્રેક્ટર ને મૂકી અરે મારે તમારી કોઈની વાત જ નથી સાંભળવાની થાતી. આ ધોકી વાત તે આ બંધ ટ્રેક્ટર નથી ઈકવાતા તો તાલું ટ્રેક્ટર કેદી ઈકવાતો? હું કઈ નાનો નથી, મને મધુ કહેતી હતી મોટો થઈ ગયો તું. હા પતી ગયું તારું? ના હજી ઘણું બધું બોલવાનું તે. બોલા કે આ તો તેને આ તમે માના મોટા ભાઈ તો ને એટલે તમારે આમે બોલતો નથી, બાકી તમે તેને મારી હાલે અન્યાય જ ચાલો તો. હેલા એ હા તને આવું બધું બોલતા કોણ શીખવાડે છે? ઈ બધી વાત મેલ પેલા મને ઈ કે મેં તને મોકલ્યો તો શું કામ? હે હું કામ મોકલ્યો તો બોલ ને. તમે મને ક્યાં મોકલો તો? ઈ હું ભૂલી ગયો. તો પછી ન્યા ધ્યાન દેને, ટ્રેક્ટર શીખવા વાળો થતો તે. મેં તને મોકલ્યો તો રમેશભાઈ ની દુકાને કે ખાતર આપણું આવ્યું કે નહીં ઈ પૂછવા, અને તું ક્યાં ગયો છો? મધુમાં આવી ગયો છો ને? ના નમેશભાઈ ની દુકાને ગયો તો, પણ નમેશભાઈ ની પેલા મને મળી ગયા દગા કાકા.
આ ધગા કાકાએ કીધું કે મારી ઘેને 2 ટોણાની બાટલી મૂકી આય, તો એની ઘેને 2 ટોણાની બાટલી મૂકવા ગયો ને એમાં મગજમાંથી નીકળી ગયું કે મારે જવાનું છે રમેશ કાકાની દુકાને, તો રમેશ કાકાની દુકાને તો ગયો ન ગયો. એલા પણ પછી એ check આખા ગામની સેવા કરતો ફરી તો ઘરના કામ ક્યારે કરી? ઈ સોડાની બાટલી મૂકવા જવાનું કે તારે જવાય? કહેવાય નહીં કે મારે બહાર જવાનું છે, મારે કામ છે એમ. પણ એવું એમાં માણો હું વાંક છે? આ તો મને કીધું કે તું કામ કર નાખ, તો મેં કીધું કે હવે બિચારા કાકાને ના થોડી પડે. હવે કાકા એમ કહે કે મારું ઘર ધોઈ નાખ, આ મારા ઘર ધુજાળા કરી નાખ, મારું ખેતર ખેડી નાખ, તો બધું કરી નાખી તું. હા હો, ઈ મને કહે તો પછી મારે ધૂમ ધાણા કરવા લાગવું તો પણ છે. અને તને હું કેવું મારે હવે? આ તમે દર વખતે મને છે ને બધી વાતે ખોટો જ સાબિત કરો તો આવું કઈ ન હોય. તમે મોટા તો હું નાનાને દબાવી નાખવાના. અરે હું તમારી વાત નથી માનવાનો. મારા ભાભી કહેતા હતા ને આતું જ કહેતા હતા. તમે તેને બધી વાતે મને તેને આ ખોટી રીતે હેરાન કરો તો આજે જ મને મારા ભાભીએ કીધું. અરે જો મારી વાત સાંભળ મારા ભાઈ, મારે કોઈની વાત નથી સાંભળવાની થતી. સાંભળ આમ રિહાઈ જામાં. આ છે ને તું સોને ભોળો છો એટલે આ ગામના બધા છે ને તારી પાસે કામ કરાવે, તને કઈ બુદ્ધિ છે? આ બધા કે નહીં આપણે નો કરાય. ઈ તો મને ખબર જ છે કે હું ભોળો છું. હું અંધાઈ મને જેમ કહે ને એમ જ હું કરું. આ અંધાઈને કામ લાગુ ને એટલે અંધાઈ મને હું કઈ ખબર છે, એ દેવાભાઈ હારું છે ને, મને ભાઈ ભાઈ કહીને બોલાવે. એ ગાન મારે કે જો મારી વાત સાંભળ, આ બધાના કામ તું કરીને એટલે તને ભાઈ ભાઈ કરે. તું છે ને એકવાર છે ને ના પાડીને જોજે, પછી તને છે ને દેવો જ કે. પણ આપણે છે ને કોઈના કામ ન કરાય. છે ને આપણા ખેતરમાં ખાતર છાંટવાનું હતું એટલે તને મોકલ્યો હતો. ખાતર નહીં છાંટીને તો પાક બધો બળી જાય. પેલા છે ને આપણે આપણા ઘરનું જોવાય, પછી આપણે નવીરા હોય ને તો બીજાનું કામ કરાય. હા તને મેં ખાતર તો થાયતું તું કાલે આંધે તે. આ તમે મને નહોતું કીધું કે આ થાતી દે. ઈ હંધુય ખાતર લઈને હંધુય થાતી આવ્યો તું. આ દાણા દાણા હતું જાડું બધે જાડું. એલા એ ખાતર હજી આવ્યું જ નથી શહેરમાંથી. તે સાટી દવા હતી, સાટવાની નહોતી. આ પાકનો બધે પથારી ફેરવી નાખી, બધું બળી જાહે. પણ દવા તો દવા થાતવાની તો હતી ને. મેં કામ કર્યું એ ખોટું જ તમને લાગે? કોઈ દી મારા ગામના વગાડ નો ગણ્યા આડુંથી. એ મારા ભાઈ એમાં ખાતર સાટવાનું હોય, ઈ દવા એની છે, જીવાતની દવા છે. અને આપણા પાકમાં જીવાત પડી નથી હજી. તો છે ને બધી મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું. એલા મગજ વાપરો છે, મગજ જીવાત નથી પડી તો. હા તું વાપર કે તારો મગજ. એલા પણ મારી વાત તો સાંભળો. એલા મારા ભાભીની વાત કરવાની હતી. એલા ભાભી મારા માનતા નથી ને ભાઈ મારી વાત સાંભળ્યા વગરના વી ગયા. અને બાપુજીને વાત કરવી પડશે. એ બાપુજી, આ કેમ હજી આવી નહીં હોય? આ હાંસ પડવા આવી, મને કે હું આવી જાય ટાણાહર. હે ભગવાન, હા ટાણાહર છે ને આવી જાય તો સારું, મારા જીવને તો શાંતિ થઈ જાય. આવી ગઈ? આ કેમ મોઢું તારું ઉપાધિમાં હોય એવું લાગે છે? બા હું દેવાને મળવા ગઈ હતી. હા એ તો મને ખબર જ છે તું દેવાને મળવા ગઈ હતી, પણ આ મોઢું કેમ તારું ઉતરેલું લાગે છે? વાત જાણે એમ છે ને કે દેવાના ભાભી એવું કહે છે કે અમારી હગાઈ તોડવાની વાત કરે. હું વાત કરે છે તું? દેવો એવું કહેતો હતો કે હા આપણા ગામના કોઈ બેશાર માણાએ એના ભાભીના બાપુજીનું ખૂન કરી નાખ્યું હતું. એટલે હા પણ એના ભાભીના બાપુજીનું ખૂન કરી નાખ્યું, એમાં આપણે ને એને શું લેવા દેવા? તે તારી હગાઈ તોડીવાની વાત કરે છે. મેં કીધું દેવાને કે અમારા ગામના 2-4 જણાએ ખૂન કર્યું છે, કે મારા બાપુજીએ કે મેં તો નથી કર્યું ને, તો એની સજા આપણને હું કામ મળવી જોઈએ? એમાં આપણી હગાઈ હું કામ તોડવાની? મેં કીધું એને કે તમારા ભાભીને વાત કરો, પણ એ હાવ નાના છોકરા જેવા છે, હાવ છોકર બુદ્ધિના, કે મારા ભાભી જેમ કહે ને એમ હું કરે. હે ભગવાન, હા દેવાનો તો હું કેવું મારે? આપણે કોકે ખૂન કર્યું હોય તો એ સમજા હાલો, એ કોણે આપણા ગામના એ ખૂન કર્યું છે એમાં આપણે હું? આમાં તો એવું થાય ને કે કરે કોઈ અને ભોગવે કોઈ. હાસી વાત છે. અને આ તારી આપણે હગાઈ કરીને એને આ 1.5-2 વર્ષ થવા આવ્યા, આ હવે હું એને ઉખેડા. એ જ વાત છે ને. જો એને વાંધો હતો તો જેદી હગાઈ કરવાની હતી તેદી જ ન કહી દેવાય, તેદી જ ના પાડી દેવી હતી. તેદી તો કઈ અજાણ નહોતા ને કે કયા ગામમાં હગાઈ કરે છે. જ્યારે હગાઈ કરી ત્યારે ખબર જ હતી ને કે હગાઈ રામપર ગામમાં થવાની છે.
તો વાંધો હતો તો ત્યારે જ ના પાડી દેવાય. હા. અને હું ને દેવો તો નાનપણથી હારે રહેલા છે. હા અચાનક હગાઈ તોડી નાખે તો એને ને મને કેટલું દુઃખ લાગે બા. હા એ વાત તો હાસી છે ને. હા તમે નાનપણના ભેરું છો અને અત્યારે આ કેટલા વર્ષથી હારે ને હારે છો. હવે એમ થોડું હક પણ મુકાય. આ એના ભાભીને સમજાવી તો પડશે જ ને. એવું હોય ને તો હું વેવાઈ ત્યાં જાય વાત કરે. બા મને તો એવું લાગે છે કે આ એના ભાભીને કોક ચડાવતું હશે. નકર આ 2 વર્ષ પછી આમ અચાનક હગાઈ તોડવાની વાત કેમ કરે? હા એ વાત તારી હાસી હો. હા તારી હગાઈ થઈ ત્યારે તો એને આ કાંઈ નડ્યું નહીં. અને હવે આ ઓસિંતાની વાત આવી એટલે મને ક્યાંક દાળમાં કાળું લાગે છે. પછી તો હવે હું ખબર, હું વેવાઈને મળું, વાત કરું, પછી હંધે ખબર પડે. હા તો બા એમ જ કરો ને. તમે મારા હારાના ઘરે જાઓ અને તમે વાત કરો ને કે ને હું વાંધો છે. નકર હું વાત કરું. ના બટા, હું વેવાઈની પાસે જઈને હંધી વાત કરે. તું ઉપાધિ કરમાં. વેવાઈને વાત તો કરવી જ પડશે ને. આ કાંઈ ઢીંગી પોત્યાના થોડા ખેલ છે. ઘડીક થાય તો જોડવાના ને ઘડીક થાય તોડવાના. દેવાને તો મેં કીધું છે કે ઘરે જઈને ભાભીને વાત કરે. પણ જે રીતે મારી હારે વાત કરતા હતા ને મને નથી લાગતું કે ભાભીને હરખી રીતે વાત કરી શકે. હા છોકર બુદ્ધિ જેવી વાત કરે છે કે હું નાનો છું, ભાભીને વાત નહીં કરી શકું. જેમ ભાભી કહે એમ કરે તો હું ભાભીને ખોળામાં બેહીને રહેવાનું આખી જિંદગી? ના બટા, તું કાંઈ ઉપાધિ કરમાં. આ તારી માં બેઠી છે ને, હવ હારાવાના થઈ જાય. હું છે ને વેવાઈની પાસે જઈને હંધી વાત કરે બસ. સારું, હું વાળું બનાવી નાખું છું. હા હારું જા, હજી બાકી છે. આ રાજની હાહુને બોલાવ્યા હતા, હજી કેમ નહીં આવ્યા ભાઈ? આ એની છોકરી તો અહીંયા ઘરમાં ઉપાધિ કરી છે. કોઈ કારણ વગર બસ અમારા દેવલાની સગાઈ તોડવાની વાત કરે છે. અને કારણે કંઈ વ્યાજબી હોવું જોઈએ ને. હાવ આમ ધડ માથા વગરની વાત છે. એ આવો, જય શ્રી બેન. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો, કેમ બોલાવી મને? અરે બેન, આ તમારી દીકરી એટલે અમારા જીજ્ઞા વહુએ એ ધર્મ સંકટ ઊભું કર્યું છે અમારા ઘરમાં. ધર્મ સંકટ? એવું તે શું કર્યું છે મારી દીકરીએ? હવે હું કેવું તમારા દીકરી વિશે તો. આ મારો નાનો દીકરો દેવલો, એની સગાઈ 2 વર્ષ પહેલા કરી હતી. અને અગાઉ વેવાએ કીધું હતું લગ્નનું હોતન. અમે ઠેલાવ્યું હતું 1 વર્ષ પાછળ. હવે અત્યારે તમારી દીકરી આવીને કહે છે કે આ તમારા દેવલાની સગાઈ તોડ નાખો. રામપરની દીકરી કે કોઈ પણ જણ સાથે અમારે સંબંધ રાખવાનો થતો નથી. હા તો ના જ કહે ને મારી દીકરી. એવું તો શું થયું છે કે એ ના પાડે? તમને ખબર તો છે તમારા વેવાઈની હત્યા એ રામપર ગામમાં જ થઈ હતી. કયા હિસાબે મારી દીકરીએ હા પાડે? વેવાણ પણ એ રામપર ગામના કોઈક અજાણ્યા માણસોએ મારા ભાઈની હાથે જે કંઈ કર્યું ખોટું કામ અને એનું ખૂન કરી નાખ્યું. અને એને ને આ દેવલાના સસરાને હું લાગે વળગે? લાગે વળગે કંઈ નહીં, પણ મારી દીકરીને એ ગામ પ્રત્યે જ નફરત થઈ ગઈ છે કે જે ગામમાં મારા બાપની હત્યા થઈ તો એ ગામમાં શું કામ એ વ્યવહાર રાખે પછી? પણ આપણે એ ખૂન કરી ગયા મારા ભાઈનું, એ પરિવાર કે એ લોકો સાથે ક્યાં વ્યવહાર રાખવાનો છે? વ્યવહાર તો આખી આ ગામમાં કોઈક રહેતું હોય બીજા એની હારે રાખવાનો હોય ને. આપણે એકને લીધે બધા આખા પાડાને લીધે પખાલીને થોડા ડામ દેવાય બેન. આ તમે મા દીકરી બે ધડ માથા વગરની વાત કરો છો. કોકને કીધું હોય ને તોય માણસ છે ને મૂર્ખ ગણે આપણને. એવું નથી. જ્યારથી આ વસ્તુ થઈ છે ને, જ્યારથી આ ઘટના ઘટી છે ને, ત્યારથી એને દરેક માણસો પ્રત્યે નફરત રામપર ગામનું નામ લેતા જ એ ઉકળી પડે છે. અરે બેન, પણ આ દેવલાની સગાઈને 2 વર્ષ વહી ગયા. અટાણે તમે હુકમ આ ડીંડવાણું ઊભું કરો છો? હવે અમારે સગાઈ તોડવી તો કઈ રીતે તોડવી? એ છોકરાઓના જીવ મળી ગયા છે એકબીજાના, અને લગ્ન કરવાના ટાંકણે આવીને ઊભું છે બધું. ત્યાં મોટી એમ કહે છે કે તમારે એને લાવી હોય ને તો હું આ ઘર છોડીને વહી જાઉં. આવી ધમકીઓ મારે. તમે કહો છો એમ તો પછી મારે કાજલને થોડી વાત કરવી પડશે. મારે પહેલાં તો બધી વિગત જાણવી પડશે, પછી હું તમને કંઈ કહું. એ તમારી દીકરીને સમજાવો. તમે મોટા છો અને આવી છે ને ખોટી જીદ લઈને ન બે, પરિવાર તૂટે. અને આવી લોકોની વાતો કોકની સાંભળી હોય ને, આજે તમારા ઘરવાળા ગુજરી ગયા ને એને ઘણા વર્ષો વીતી ગયા છે, તો હું કામ તમે આ ડખો કરો છો? ઉભો ડખો કરવાની વાત નહીં, એ તો જેની પર વીતે ને એને જ ખબર પડે કે શું છે. પણ બેન, કંઈક કારણ તો આમ હોવું જોઈએ ને. એવું કંઈક વ્યવસ્થિત કારણ હોય તો આપણે કંઈક કહેવી કે હાલો અમે તમારા સંબંધી છે, અને કંઈક નજીકનું હોય એવું કોઈ ખરેખર કારણ હોય અને એવું સાબિત થયું હોય. આ લોકોની વાતમાં આવીને તમે વાત કરો તો એ તો કેમ વ્યાજબી ગણવી અમારે? કંઈ વાંધો નહીં,
હું કાજલને બોલાવીને પહેલાં વાત કરું, પછી આગળ તમને કંઈ પણ કહું, બરાબર? હા, તમે એને સમજાવો. જો અહીંયા મારા રાજનું ઘર તૂટે, હજી બીજા છોકરાનું ઘર બાંધવાનું છે. હવે આમાં ને આમાં છે ને સમાજમાં ખોટી વાતો થાય, ગામમાં ને બધે. સારું, ચલો હું હા. જાઉં છું. હું કાજલને બોલાવીને વાત કરીને તમને પછી જણાવું. હા, એને સમજાવજો જરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં લેવા નહીં દેવા, આ ઘર તોડવાની વાતો કરે. કોણ જાણે કોની વાતોમાં આવી જઈને છે ને આવા નિર્ણયો લઈને બેઠા છે કે ખબર નથી પડતી. જીજ્ઞા બેટા, લે બા, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. ખબર પડી કે તું એ કામ કરે છે એટલે અહીંયા જ આવી ગઈ. હા, મગ જો ને નકરા પાંદડા પાંદડા થઈ ગયા છે. ઝાડવા નીચે પડ્યા હતા ને તો નકરા પાંદડા ખર્યા સામા. આહા. પણ તમે અચાનક કેમ આવ્યા મમ્મી? મારે આવવું પડ્યું. કેમ? અરે બેટા, એટલા માટે કે મને વેવાએ બોલાવી હતી. મારા હવરાએ તમને બોલાવ્યા હતા? હા. એને વળી તમારું શું કામ પડી ગયું તમને બોલાવ્યા? જો આજ સુધી તારી કોઈ રાવ નથી આવી, આજે પણ નથી આવી, પણ તારા સસરાએ મને ખાસ એ વાત માટે બોલાવી કે તું દેવાંગની સગાઈ. ઓકે, હા મમ્મી, સમજી ગઈ હું બધું, કે તમને મારી ફરિયાદ કરવા જ મારા હવરાએ બોલાવ્યા છે કે તમે તમારી છોરીને સમજાવો કે લગ્ન કરવા દે, લગ્નની ના ન પાડે. એ છાડું તમને બોલાવ્યા છે ને? એ જ હારું. શાંતા શાંતા, જો એમની વાત ખોટી નથી. સગાઈને 2 વર્ષ થઈ ગયા એટલે માણસો કેવા છે એટલે તો આપણે જાણી ગયા છે, પણ તું હું કામ ના પાડે છે? બા, તમને ખબર છે કે એ જ ગામના માણાએ મારા બાપુની હત્યા કરી છે, તો પછી એ ગામની છોરીને હું આ ઘરમાં કેમ આવવા દઉં? જો એ વાતને છે ને બહુ વર્ષ થઈ ગયા, તો હવે આપણે એ વાત ભૂલવી પડશે. કારણ કે આજે તો તમારા બાપુને ભૂલી જાઓ ને કાલ સવારે. એ વાતને ભૂલવી પડે તો એવું કેમ બોલે છે? તેનો મતલબ તે જ થયો ને કે તમને કઈ ફરક જ નથી પડતો કે એ ગામની છોકરી મારા ઘરની દેરાણી બનીને આવે તો આ તો કાલ સવારે તમે મને ભૂલી જાઓ ને હું મરી જાઉં તો. અરે આવા કેમ વેણ બોલે છે? જો એ વાતને તો હું ક્યારે નહીં ભૂલી શકું, મને પણ નથી ગમતું, પણ હવે નસીબમાં તારા ઘરે તારી દેરાણી એ જ આવવાની હોય તો એમાં મારે કંઈ નહીં કહી શકાય. હા, તો પછી હું ના પાડું જ છું ને. નસીબની વાત નથી, એ આપણા હાથની વાત છે. બા, તમે છે ને એ વાતની મારી હારે લપ ના કરતા. એ ગામની છોડીને હું આજ કે કાલ આ ઘરની વહુ થવા જ નહીં દઉં. મારી દેરાણી બનાવીને હું એ ગામની છોકરીને કોઈ લાવવા નહીં દઉં. મારો દેર આખી જિંદગી વાંઢો રહે ને તો એ મારા દેરને મારામાં હાચવવાની તેવડ છે. હું એને ખવડાવી પીવડાવી, પણ એ ગામની છોકરી તો હું આ ઘરમાં આવવા જ નહીં દઉં. અરે સાંભળ, તું આ એક વ્યક્તિને લીધે આખા ગામને દોષ દેશે ને એ ખોટું છે. તું આ તારી હટ છોડી દે. વાહ બા વાહ, મને તેમ હતું કે મારી માં મારો પક્ષ દે, મારા બાપુની હત્યા એ ગામનાએ કરી, પણ મારી માં તો હાવ બદલાઈ જ ગઈ. એટલે આનો મતલબ તે જ થયો ને કે તમને મારા બાપુની કોઈ જાતની કઈ પડી જ નથી. મારા બાપુ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તમારા માટે મારા બાપુ હતા. એવું નથી, તું આવું બોલી પણ કેમ શકે છે? મારા બાપુના હત્યારાના ગામનાની આ છોકરીને હું આ ઘરની વહુ નહીં થવા દઉં. એ ગામની હળી મને મારા ઘરમાં ન જોઈએ, કે એ ગામના હગાનું હગું મને કોઈ મારા ઘરમાં ન જોઈએ. જો એ જે બનવાનું હતું ને એ સંજોગ હતા અને બની ગયું, પણ એ જ વાતને લઈને તું પકડીને બેસી રહી ને એ વસ્તુ પણ ખોટી છે. આજે દેવાંગની સગાઈને 2 વર્ષ થઈ ગયા છે, તો પછી હવે તું ના પાડે છે, એમ કહે છે કે ના હવે લગ્ન નહીં થવા દઉં, એ વસ્તુ ખોટી છે. તારે ના કહેવી હતી ને તો સગાઈ થઈ ત્યારે વિચારવું હતું. હવે મને સમજાણું કે મારા હહરાએ એમ કીધું હોય છે કે મારી વહુ ને રિહામણે આવવાની વાત કરે, પણ તમને હું માથે પડું ને ભારે પડું એટલે તમને સમજાવવા આવ્યા ને. તમ તારે એવું હોય ને બા તો હું ઈ ઘરે તમ તારે નહીં આવું, હું મારી રીતે મારું કરી ખાય. તમ તારે મને મજૂરી કરતા આવડે છે હજી. અરે તું બહુ ખોટું સમજે છે, હજુ પણ એવી ને એવી જ છે. થોડી જીત છે ને ઓછી કરવાની. તો સાસરામાં ગયા ને પણ તને કેટલા વર્ષ થઈ ગયા. મને છે ને બા આ 2 પન્નાનું ભાષણ આપવાની જરૂર નથી, મને ખબર પડે છે. 8 વર્ષથી હારે આવી છું હું. હવે તને મારી વાત પણ ભાષણ લાગે છે? તો ભાષણ જ થયું ને બા, કેમ કે આ તો એવું છે ને કે મારા હહરાએ તમને કીધું કે તમારી છોકરી રિહામણે આવવાની વાત કરે છે અને તમે મને સમજાવવા આવી ગયા, એટલે હું તમારા માથે બોજ કે ભાર બનીને આવતી હોય તો જ તમે એમ કહેતા હોય ને, એટલે તમને તમારી આ દીકરી ભારે પડશે. એ તો નક્કી છે ને. હવે જો દીકરીઓ છે ને ક્યારે મા બાપને છે ને ભારે નહીં પડે, અને માવતરમાં તું આવું બોલે છે એ ખોટું છે. હા, તો એ જે હોય હવે છે ને મહેરબાની કરીને તમે છે ને એ વાત મારી પાસે લઈને નહીં આવતો, કારણ કે મધુવારે તો હું દેવાભાઈ લગ્ન થવા જ નહીં દઉં. અને હારો હાલો હવે અંદર ચા પાણી બનાવીને પાવ. વળી પાછું તમે કહો મારી દીકરી મને ચાય નો પાય બનાવીને. હજી હું આ સુમસામ બેઠી છું. હમણાં દેવાને મળવા ગઈ હતી. એના ભાભીને મનાવવાની બહુ કોશિશ કરી,
પણ એના ભાભી માનતા જ નથી. હા કેવી હઠ લઈને બેઠા છે એ જ નથી ખબર પડતી. હા એટલું સમજાવવા તોય હજી એની ભાભી નાશ પાડે છે. હા માનતા જ નથી. હા કોણ જાણે આપણે એના બાપુનું ખૂન કરી નાખ્યું હોય ને એમ વાત કરે છે. હા બાઈને તો કેવી ગણવી, આ હંધાઈ અને સમજાવી વાળા તોય સમજતી નથી. મને તો એમ છે આ છે ને આપણી હગાઈ તોડાવે પાર કરશે એવું લાગે છે. મને એવું લાગે છે બા હવે આ હક પણ ટકવા નહીં દે. હું કરવું ને કાંઈ સમજ નથી પડતી. આ હું છે ને એના ઘરે જઈ આવી, આ વેવાઈને કહી આવી, પણ આ તોય એકની બે ન થઈ ને. હું કીધું? વેવાઈએ તો કીધું કે અમારી વહુને અમે સમજાવશું, તો સમજશે તો ઠીક છે, નકર પછી તો હવે આમાં કાંઈ આગળ કરવાની મને લાગતું નથી એવું કીધું વેવાઈએ તો. મારા હારાનું આ ઘરમાં હાલતું નહીં હોય ને એવું મને લાગે છે. હવે એની વહુએ હઠ લઈને બેઠી છે કે મારા દેરના લગ્ન ત્યાં કરાવશો ને તો હું મારા પિયર વહી જાય. હવે એ શું કરે તારા હાહરાઈ, મોટી ઉપાધિમાં નાખ્યા છે આણે. પણ બા આ તો ખોટી જીત છે ને. અમારા લગ્ન થાય તો એ ઘર મૂકીને વહી જાય. એ તો આપણે બટા બધું સમજીએ છીએ, પણ આ તારી જેઠાણી સમજે તો થાય ને. હવે આ બધું ભૂલી જવું જોઈએ ને, આ હક પણ આપણે કરી નાખવું જોઈએ, પણ એને કોણ સમજાવે. હા એનો દેર એને માની જેમ પ્રેમ કરે છે, પણ એની સામે હસોડી જોતી નથી કે આ મારો દેર કેવો બિસારો ડાયો છે. અને આ હક પણ તોડશે તો તમને લાગે હક પણ તોડ્યા પછી કોઈ ઈ ઘરમાં છોડી દે? આખા ગામને ખબર પડી છે. હા એના ભાભી આ લગ્ન નથી થવા દેવાના. આ હક પણ તોડાવવાની વાત કરે છે. હા એને ક્યાં ખબર છે કે હા મારો દેર છે ને આખી જિંદગી વાંઢો રહે. પણ બા હવે આમાં આપણે શું કરીએ? મેં તો દેવાને આજ 2 કલાક સમજાવ્યો, પણ ઈ ભાભી જેમ કહે ને એમ કરે. આ પછી કંઈક હું ભાભીને સમજાવે, એ ભાભીને સમજાવે છે, પણ ભાભી જ નથી સમજતા. હા કેટલા બધાએ સમજાવી, હા તોય સમજતી નથી. હવે હું કરશું ને મને એ જ ઉપાધિ છે. જો નહીં ના તારું વ્યવહાર તૂટશે ને તો કાલ સવારે આપણને કોણ પાછું ઠેકાણું સીનશે. એ જ ને આ ગામમાં લોકો હાસીને ખોટીને બધી વાતો કરે. આ કોઈને હકીકતની તો ખબર ન હોય કે એના બાપુજીનું ખૂન આપણા ગામવાળાએ કોકે કર્યું છે, એટલે હક પણ તોડ્યું. આમાં આપણો કાંઈ વાંક નથી. એ તો છે ને બટા, હા ગામના મોઢે થોડા ગવડા બંધાશે. હવે ગામ વાતું કરશે ને પછી આપણે સાંભળવાનું રહે. પણ બા તમે કંઈક કરો ને. હું કરું બટા? હું તાર હારાન ઘરે જઈ આવી, આ બધાને સમજાઈ આવી. હવે હું શું કરું? હા એના બાઈ એને કાંઈ નહીં કહેતા હોય. આ હારાની સામે બોલે ને ઘરમાં એનું રાજ હકાવે એટલે બહુ કહેવાય ને. એ તો છે જ ને બટા, મને હવે આમાં કાંઈ રસ્તો દેખાતો નથી કે હવે શું કરવું એમ. તને કાંઈ વિચાર આવતો હોય તું કે. હું એક કામ કરું, હું જ ભાભીને જઈને મળું તો વાત કરું તો. તો થાય. હવે તું એક બાકી રહીશો સમજાવવામાં, તું સમજાય જો હવે તારી વાત માને તો. એટલે જ તો કહું છું છેલ્લો રસ્તો એ જ છે. તહેવારને તો મેં કેટલી વાર કીધું છે કે ભાભીને સમજાવું, ભાભીને સમજાવે તો છે પણ માનતા નથી. હવે આ એક જ રસ્તો રહ્યો છે કે હું જઈને વાત કરું, જો માને તો ઠીક છે, નહીતર જે થાય એ ભગવાન પર છોડી દઈએ. હા હવે તારે જ જવું પડશે ને. હવે તારા બાપુ તો અહીંયા છે નહીં, એ તો કાંઈ પરદેશમાં કમાવા ગયા છે. હવે કાંઈ એની થોડી આપણે વાટ જોવા હે. એની કરતાં એક કામ કર બટા, તું જ સમજાય એને. સારું. અહીંયા તો હા બોલો. હા તારા બા આવ્યા હતા, હા તને એને સમજાવી. તારી બાની સામે જેમ તેમ બોલી તું. મારી બા છે ને એ ભૂલી ગઈ મારા બાપુના હત્યારાને, પણ હું હજી નથી ભૂલી મારા બાપુના હત્યારાને. અરે પણ અને જેમ તેમ બોલી હોય ને તે મારા મા દીકરીનો પ્રશ્ન છે. તમને કેમ મારા માવતરના ઘરની કોઈની પડી છે? અરે પણ એ વડીલ કહેવાય, એની યારે જેમ તેમ ન બોલાય. એ બિચારા તને સમજાવવા આવ્યા હતા. હવે તું આમ જો, એ તને કહે છે કે આ બધું છું એ ભૂલી જા, તો તને શું વાંધો છે? છે ને મારા બા ભૂલી શકતા હશે, હું નહીં ભૂલી શકું. એટલે એ વસ્તુ મારી પાસે રહેવા દેજો. અને મેં તમને બધાને કેટલી વાર કીધું છે કે હવે એ વાતની ભેજા મારી લઈને તમે બધા મારી પાસે ન આવો. હું થાકી ગઈ છું આ વાત કરી કરીને એક ને એક. અરે હું તને શું કહું છું, મારી વાત સમજવાનો પ્રયત્ન કર તું.
હા તું એકની એક જીદ લઈને બેઠી કે હું દેવાભાઈના લગ્ન નહીં થવા દઉં નહીં થવા દઉં નહીં થવા દઉં. અરે બધાય ભૂલવા તૈયાર છે, તારી બાય તૈયાર છે. એમ કહે છે કે બિચારા જે થયું ને ભાઈ એક સમય હતો એવો કે લખ્યું હોય છે અમારા ભાગમાં એવું, તો અમે એને સ્વીકારી લઈએ. તો તને શું વાંધો છે એમ કહું? મને જે વાંધો છે ને એ મેં તમને કહી જ દીધું છે. એટલે દેવાભાઈના લગ્ન તો હું મધુવારે ક્યારેય થવા જ નહીં દઉં. હે ભગવાન, આ ભાઈને કેમ સમજાવી? દેવાભાઈ આખી જિંદગી ઘરમાં વાંઢા બેસે ને તો મને પોહા હે. હું એને હાચવી લઈ દીકરાની જેમ. અરે તું હાંસવી લે, પણ એને તો લગ્ન કરવાના ભરખા હોય કે નહીં? એ નાનપણથી મધુ આયરે રમીને મોટો છો છે. હા, એ ભલે મધુવાર રમીને મોટા થઈ ગયા, તેને મધુને ભૂલવી જ પડશે. હું તને એમ કહું, તને આ વાતથી એટલો બધો વિરોધ કેમ છે? એ બિચારા એના ગામના છે, એને નથી એની યારે કઈ નાતે નેડો લેવા દેવા, દૂર દૂરના એ હગા છે, એની યારે નહીં લોકો એકબીજા બોલતા હોય ને તોય તને વાંધો છે કે એ ગામની છે. એ બોલતા હોય કે ના બોલતા હોય, છે તો એના હગા ને એટલે એ એવા જ હોય. કાલ સવારે આવીને આપણા ઘરમાં કોકને મારી નાખશે તો હવે અમારા બાપુને માર્યા, હવે આપણા ઘરમાંથી કોકને કઈક કહે તો હવે મારથી મધુને કઈક ખીજાવાઈ ગયું છે તો કાલ સવારે પૈણીને આવી છે ત્યારે મને મારી નાખશે ને. અરે મારી નાખે, તમે હાથમાં બંગડીઓ પહેરી છે એમ મારી જતું છે કોઈ? મારી નાખે પછી તમે શું કરશો હાથમાં બંગડી પહેરીને? અરે ભાઈ એવું કાંઈ ન થાય. આ ખોટે ખોટા વિચાર હું કામ તો આવા કરશો? જે સારું એ વિચાર ને ખોટું હું કામ વિચારશો તું? ઈ મારે છે ને રાજ, એ બાબતમાં કોઈ લપત નથી કરવી. એક વાતની હો વાત, દેવાભાઈના લગ્ન હું ઈ છોકરી હારે નહીં થવા દઉં, એટલે નહીં જ થવા દઉં. હવે ઉપરથી ભગવાન આવીને મને કહે ને તો ભગવાનને હું જ જવાબ દે. અરે પણ હા, એટલે બધે જવાની જરૂર નથી. ભાઈ માણસ છે ને સમજ ને તો ઘણું છે, ભગવાનને સમજવાની કાંઈ જરૂર નથી તારે. માણા તો કોઈ સમજતા છે જ નહીં. આ કેટલા ટાઈમથી બધાને સમજાવીને થાકી ગઈ છે. અને સાચું કહું તો નિંદરમાં હુતી હોય તો મને આ જ વસ્તુ મને સપનામાં દેખાય છે. હવે તમારે એટલી ભજામારી કરીને. અરે પણ તું એટલું બધું વિચારશો શું કામ કે તને સપના આવે એવા? આપણે શાંતિથી શાંત મને વિચારીને કે ભાઈ આ દેવાભાઈના લગ્ન થઈ જાય, મધુ આરે ઠરીઠામ થઈ જાય, બધું એ બધું જૂનું છું એ બધું ભૂલી જાય તો તને વાંધો હું છે? કાંઈ વિચાર ન આવે ખોટા. હા, દેવાભાઈ લગન તો બહુ કરી હવે મને લાગે મારે મધુન જઈને મારી નાખવી પડશે એટલે બધું ભૂલી જાય બધાય. અરે કેવી વાત કરે છે, મારવા કાપવાની વાત કરે છે. એવું ન વિચારાય મારવાનું. હવે એમ જ થાય ને, એના કામને આવીને મારા બાપુને માર્યા એના હગાઈ, હું મધુન મારી આવું એટલે વેરઝાર બધું પૂરું થઈ જાય. અને તમને બધાને વાંધો આવતો બંધ થઈ જાય. અને આમે તમને તો હું ગમતી જ નથી, નડું જ છું આ ઘરમાં. એટલે તમારી વાતને માનતા નથી કોઈ જાતની. અરે પણ તું મારી ઉપર હું કામ ઢોળશો? તું મને ગમે છો, મેં કોઈ દેવું કીધું તું મને નથી ગમતી? આ બીજાની ઘો આપણા ઘરમાં હું કામ નાખે છો બાપા તું? હું તમને રોજ ઉઠીને એક ને એક જ વસ્તુ કહું કે તમારે, હું તમારી બાયડી છું, તમારે મારી બાજુમાં ઊભું જોઈએ. પણ નહીં, તમે તો બીજાની બાજુમાં જ ઉભા રહ્યો. તમને તો મધુ જ હારી લાગે, પોતાની બાયડી તો ક્યાં ગમે જ છે તમને. અરે પણ એમાં મધુને હારી લાગવાની ક્યાં વાત આવી? આ દેવાનું મન મધુઆરે મળી ગયેલું છે એટલે હું એમ વિચારું કે બે પ્રેમી પંખીડા ભેગ થઈ જતા હોય તો ઈ સુખી થાય, આપણે શું વાંધો? હે દેવાભાઈને છે ને હું કોઈ હારી બીજી ગોતી દે. હા પણ દેવાને પછી ગમે તો થાય ને. ગમી જાય, 4-6 મહિનામાં છે ને મધુને ભૂલી જાય, હગાઈ તૂટી જાય ને એટલે. અરે એમ કોઈ નો ભૂલી જાય, વાત કરીશો તો નાનપણથી આ રમીને મોટા છે ને ભૂલી જાય. તો એક કામ કરું, તો હું છે ને હવે આ ઘરમાંથી વહી જ જાઉં. હવે તો નક્કી વહી જ જાઉં. તું આ છે ને વારા ઘડી આ વાત નો કરી રાખે કે ઘર મેલીને વહી જાવ, ઘર મેલીને વહી જાવ. તું જ્યારે હોય ત્યારે મને આમ જ દબાવતી હોય કે હું ઘર મેલીને વહી જાઉં. હવે છે ને હું આ ઘર મેલીને વહી જાઉં ને એ તમારા બધા માટે સારું છે ને તમારા બધાને મધુને લાવી છે ને તો એક જ રસ્તો છે. હા, તું કોઈ વાતે સમજવાની તો છો નહીં. હા, દેવાના લગ્ન મધુઆરે થાય એટલે તું ઘર મેલીને વહી જાય એવી વારા ઘડિયા તું મને ધમકી આપ્યા કરશો. હા તો તારે છે ને જાવું હોય તો ઘર મેલીને જા. હે બાકી દેવાના લગ્ન તો મધુઆરે થઈને જ રહે. જ્યારે હોય ત્યારે એક જ વાતની ધમકી આપ્યા કરે, ઘર મેલીને વહી જાય, ઘર મેલીને વહી જાય. જા થઈ જા તારા બાપાને ઘર ભેગી જા. તો હું વહી જ જાય. મને ખબર છે કે તમારે મધુને લાવવી છે, તમને કે તમારી બાયડી ગમે છે. હું તો આ હાલી તમારે. અરે ભાઈ બધું ગમે છે પણ છે ને તું સમજવા તૈયાર નથી. આ તારી હાટું થઈને મારા ભાઈની જિંદગી ખરાબ કરી નાખવાની કોઈ વાતે સમજતી નથી. કંટાળી ગયો છું આ એક ને એક વાતથી તો. હે ભગવાન, હે ભગવાન, ગામમાં હું મોઢું દેખાડવું ને એ કંઈ ખબર પડતી નથી. એક તો દેવલાનું લગ્ન વેવાએ કીધું છે કે તારીખ લઈ લેવી, આપણે નક્કી કરી લેવી એટલે કંકોત્રી બધું છપાઈ જાય ને તો લગ્નનું બધું નક્કી થઈ જાય. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ બેન. આ મેં સાંભળ્યું છે આ તમારી મોટી વહુ લગ્નની ના પાડે છે, આ બધું શું છે? એ તો હવે બાયુ માણા બોલે એમ થોડું ઘરમાં કરવાનું હોય બેન. એને હવે કોઈ કે કાન બંભેણી કરી હશે તે હમણાં જીદ કરીને બેઠી છે, પણ એની ચિંતા કરોમાં તમે એ હવ હારાવાના થાય અને થઈ જાય અમારા દેવલાનું લગ્ન મધુઆરે. પણ ભાઈ હામાં અમારે હું સમજવું? હું દીકરીની માં છું, મને ઉપાધિ ન થાય? કાલ સવારે તમે હક પણ મૂકી દેહો તો અમારે શું સમજવું? એ હક પણ નહીં મૂલવી. આ દેવો છે ને એ મધુને સારી રીતે સમજે છે અને
નાનપણથી બધા ભેગા રમ્યા છે અને એને પ્રેમય કરે છે, એટલે એ એમ સંબંધ મૂકવાનો થતો નથી બેન. આ તો હવે થોડોક સમય રાહ જુઓ, ધીરજ રાખો. અમારી મોટી વહુને આ જે ગેરસમજ ઊભી થઈ છે ને એ કંઈક આમ પતે ને એટલે અમે પછી કેવડાવી, તમને લગ્નની તારીખ લેવડાવી. હા પણ એમાં અમારે આ તૈયારી કેમ કરવી અમારા દીકરીની કરિયાવરની? આ તમે તો સમજો, આ તમારે ન સમજાવાય તમારી વહુને? બેન અમે સમજાવતા જ હોવી ને, પણ હવે છે ને આ વહુવાળુને અમારાથી કેટલી સમજાવાય? આ મારો દીકરો એને સમજાવે છે, એ તો સમજી જાય, આજ નહીં તો કાલે એને સમજવું જ પડશે. અને એ નહીં સમજે ને તોય પછી લગ્ન તો છે ને મારા દેવલાના તમારી દીકરી હારે થઈ જાય. એની ઉપાધિ કરોમાં તમે. પણ ભાઈ જો આ પરાણે લગ્ન કરશું ને તો પછી આમાં કઈ મેળ નહીં આવે. આ તમારી મોટી વહુ છે, એ મારી દીકરીને હેરાન કરે તો એની કરતા જે હોય ને એ અટાણે સોખટ કરી નાખવી હારી. એ હેરાન નહીં કરે, એવું થાય ને તો હું બે ભાઈને નોખા કરી દઈ તમ તારે. પણ છે ને મારા દેવલાના લગ્ન તો બધું હારે જ કરાવાય, અને આમાં ગામમાં બે માણાની વચ્ચે અમારે ઇજ્જત જાળવી રાખવાની હોય ને બેન. હા એવું થોડું કરવાનું હોય, પાણીમાં બેસી જવાનું હોય. આ આજકાલના સંબંધ છે, વર્ષોના સંબંધ છે, અને એ તો જાળવા તો પડે ને આપણે. હા એટલે જ હું કહું છું, જો આપણા દીકરાની હગાઈ તૂટી જાય તો તમારી ફસેતી થાય ને અમારી નહીં. અમારી દીકરીને બીજું કોણ ઠેકાણું હિંચશે? એ જ મને ઉપાધિ મારી જાય. એ જેમ તમારે ઉપાધિ થાય એમ અમારે ઉપાધિ નહીં થાય. આવા એક નજીવા કારણસર જો સગાઈ અમે તોડી નાખવી અને ગામમાં બધાને ખબર પડે કે કોઈ કારણ જ નથી, આ ત્રીજા વ્યક્તિને લીધે, પાડાને લીધે પખાલીને ડામ દીધા, તો આવું થાય તો અમારે સાંભળવાનું તો આવે જ ને. એટલે જ ને આ ખૂને કોકે કર્યું, અને આ વાત મારી દીકરીને ઓલું થાય ને એ મને હસોડું સારું નથી લાગતું. એ અન્યાય નહીં થવા દઉં બેન. હું જ્યાં સુધી જીવું છું ને આ ઘરમાં છે ને, ભલે અટાણે બહુ થોડીક એની જીદ પર ઉતરી ગઈ છે, પણ એ જીદ છે ને એની પૂરી તો નહીં જ થવા દેવી અમે. હું અને મારો દીકરો એની જીદ પૂરી કોઈ દિવસ નહીં થવા દેવી. એવું હશે ને તો એને આ ઘરમાંથી બારી કાઢશું, પણ દીકરી છે ને તમારી મધુ અમારા ઘરમાં વહુ બનીને આવશે ને આવશે. એ વાત હાસી, પણ એ આ તમારી મોટી વહુને થોડી ઘરની બહાર કઢાશે, પણ તોય સમજી વિચારીને પગલું ભરજો. જો તમે એટલું કીધું ને તોય મને એ ટાઢક વળી ગઈ. હા તો રાત ને દી ઊંઘ નહોતી આવતી, એટલે મેં કીધું લે હવે મળી આવું ને વાત કરી આવું. એ સારું કર્યું તમે મળવા આવ્યો બેન. આ મોટી વહુ તો છે ને અમને બધાને ઉપાધિમાં નાખ્યા છે. હવે કરવી હું એ અમે એવું છે, કંઈક એવું લાગે કે આ સુરજ દાદો હોય ને એને ઘર નડતું હોય. એ આપણે તો સામાન્ય માણસ કહેવાવી, આપણને તો આવા છે ને કોકના કાવા દાવા નડી જાય અને એમાં કોકની વાતોમાં બાયું આવી ગઈ હોય એટલે આ જીદ પકડીને બેઠી છે. વાતમાં કાંઈ નથી અમને ખબર છે, પણ તમે ઉપાધિ કરોમાં તમ તારે એ હવ હારાવાને થાય. સારું ભાઈ સારું, તો હારું આવવાના થઈ જાય ને તો હું તો એટલું જ ઈચ્છું છું. સારું તો હવે હું રજા લઉં. હા કાંઈ વાંધો નહીં બેન, આવજો. હા જય શ્રી કૃષ્ણ. હીરા ચણાપા એસા હે આમદમ એ ચમકે ધૂપ મેં સબનમ. એ સબનમ વાળી હેઠો ઉતર, પેલા હેઠો ઉતર. અહીંયા જ્યારે હોય તાઈ બધા દર્દ ભર્યા ગીત ગાતો હોય, એવા હું દુઃખ પડ્યા છે તને? મોટા ભાઈ તમે તો જાણો છો ને કે મારે છે ને આ વીરના ગીત ગાયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એલા પણ આ વિરહના ગીત ગાયા કાંઈ પાર નો આવે. હા હું રસ્તો કાઢું છું ને. રસ્તો કાઢો છો? આ નીકળો કઈ રસ્તો. એલા પણ એમ નો થાય. આ છે ને બાયુને સમજાવીને એટલે ઈ પથ્થર ઉપર પાણી રેડવા બરોબર છે, થોડીક વાર તો લાગે ને ભાઈ. હા તમે બાયુના બાણોટ બની ગયા છો, મને ખબર છે. હાથ જોડીને કહેતા હતા, મને અંધી ખબર છે. આ તમે હાથ જોડીને કહેવા તૈયાર હોય તો પછી ભાભી ક્યાંથી માને? નો જ માને ને. એલા પણ તને ખબર છે એના મગજમાં એક છે ને ભૂસું ભરાઈ ગયું છે કે એના બાપાને તારા હારાના ગામના કોકે મારી નાખ્યા છે. ઈ વકડીને બેઠી છે કે મધુવારે હગાઈ દેવા ભાઈ નહીં થવા દઉં. તો એમાં માણે શું કરવાનું? મારે તો લગન કર્યા વગરનું કુવાણું નેવાનું ને, આજીવન કુવાણું નેવું પડશે માને. નહીં રેવું પડે, હું તારું ગોઠવું છું ને ભાઈ, બધાને મનાવવાનો પ્રયત્ન કરું છું. આ તારી ભાભી સમજી જાય, હું એને સમજાવી દે. અને કોઈ સમજવાનું નથી, મને અંધી કમળ પડે છે. આ ભાભી નહીં સમજે, અને તમે છે ને વાણા ઘણી સમજી જાય ઘણી મને છે ને આ સમય ઉપર સમયનો વાયદો આપો છો, મને અંધી કમળ પડે છે. અરે તું મારી વાત તો કઈ સાંભળ મારા ભાઈ. મેં એને ત્યાં સુધીનું કહી દીધું છે
કે દેવાના લગ્ન મધુવારે કરાવીને જ રે. એને મને કીધું મારા બાપાને ઘરે વઈ જા. મેં ત્યાં સુધી કહી દીધું કે તારા બાપાને ઘરે હાલતી થા જા, બાકી મારા ભાઈના લગ્ન મધુવારે થાય. હવે આનથી વિશે શું કરું બસ તું કે લે. આ વાત થઈ ત્યારે મેં નહોતા જોયા તમને, તો હું કેવી રીતે માની લઉં? અરે પણ કઈ બધે તું થોડો મારી હારે હોત તે બધે થોડી કઈ વાત ભાળી હોય. અમે બે માણા વાત કરતા હતી, તને થોડી ખબર હોય બધી. જોજો હો, આ પછી ક્યાંક એવું ન થાય કે મારા લગ્ન તો પૈણા નહીં ને મારી લીલ પરણાવી પણ. એટલે આ પણ કઈ ખારું હારું બોલ ને, લીલ પરણાવવાની હું કામ વાત કરીશો તું ભાઈ? જો મારી વાત સાંભળ, હું તારા લગ્ન છે ને મધુવારે જ કરાવી, તું ઉપાધિ કરીમાં. રામ રામ. એ ભાઈ, આ કાળો ભાઈ છોકરો હતો. કાળો ભાઈ છોકરો પણ તમારે આમું જોયું નથી, મને ખબર પડે છે. આ જુઓ, આ છે ને હવે તો ગામના છોકરા હોતે ને મને ખીચવે છે. મને કહે છે કે વાંધો નહીં વાંધો, તો હું વાંધો રહ્યો તો તમારી બધાની નાક શરમ કપાઈ જશે, ખબર પડે? અરે બધી ખબર પડે છે ભાઈ, એટલે જ આ બધું ગોઠવી રહ્યો છું. આ હું તારી ભાભીને બે હાથ જોડીને હું કામ મનાવું છું? હે, હું કામ મનાવું છું? અરે આપણે ભૂલ કરી નાખી, એને પૂછવું જ ને પેલા સારું હતું. એટલે ભૂલ તો મેં જ કરી નાખી છે. આ મધુની આને પ્રેમ નો કર્યો હોત ને તો મને આવી સજા ન મળત. આ બધું પ્રેમ કર્યો ને એમાં છે બેવપા સનમ તારી ગાવા જો ની. હવે મારે હું ગાવું હું નહીં, મને તો હવે વીણાના ગીતે યાદ નથી આવતા, અને યાદ આવે ને તો ફિલ્મી ડાયલોગ જેવું થઈ જાય છે. જો મારા ભાઈ મારી વાત સાંભળ, તું છે ને થોડીક શાંતિ રાખ. હું તારી ભાભીને ગમે એમ કરીને મનાવી દે. નો મહિના તો અરે માની જાહે, હું તને કહું છું નહીં માની જાહે. બસ મારી ઉપર ભરોસો રાખ. અને અટાણ સુધી નો મહિના હવે હું માને. હું ઓળખું છું એની હારે, મેં 4 ફેરા ફર્યા છે, 8 વર્ષથી મારી ભેગી છે. મને ખબર હોય ને મારે મારી બાયડીને કેમ મનાવી. મને તો એમ થાય છે કે મેં પ્રેમ કર્યો ને એની કરતા 2 વીઘા ઘઉં કર્યા હોત ને તો આનું હોત. આ ઘઉં માંથી ઉપર તો આવી હોત. તમે લોકો છે ને મારું માથું ખાઈ ગયા છો, માથું સમજાય નહીં. નામ કરી દે ડેમ કરી દે. આ ઘરમાં કોઈથી ચૂકે દાંતો દાટી નથી. તું શાંતિ રાખ. શાંતિ મને નાખવાની દાટી જ નથી. આ શાંતિ નાખીને છે ને અંડાનું આમડી ઢાંકી ગયો છું. આ તમે લોકો છે ને હવે મારી જિંદગીની પટાડી ફેરવી નાખી છે. મારા ભાઈ જો કે દુશ્મન મને સમજાતું જ નથી. હે ભગવાન, ચારે કોરથી કંટાળી ગયો છું. હા આ ન સમજતો ઓલે પણ એલી ન સમજતી. કોને સમજાવવાને મને કાંઈ ખબર જ પડતી. જો દેવા મને એનો સમજાવતા મારે સમજવાનું થતું નથી. આ તમારામાં તાકાત હોય ને તો મારા ભાભીને સમજાવો, બાકી મારી તો જિંદગીની પથારી ફેરવી નાખી છે. એલા ભાઈ નહીં પથારી ફેરવવા દો, અત્યારે પથારી મારી ફરી ગઈ છે. એ તમને નથી દેખાતું કોઈને? તું નથી સમજતો, ઓલે પણ તારી ભાભી નથી સમજતી. કંટાળી ગયો છું હું. કંટાળી તો હું ગયો છું. આ ગઈકાલે આજે ડેમ ગોતવા ગયો તો કે ડેમ મળે તો આણો. અરે મારા ભાઈ, આમાં છે ને ડેમમાં પડવા જવાનું ન હોય, આ શાંતિથી વાત પતાવવાની હોય. એલા મારા ભાઈ, ડેમમાં મારે નથી પડવાનું, ડેમમાં ભાભીને પાડવાના છે. આ ભાભી કોઈની વાત માનતા નથી ને તું મારી વાત કરે છે. મારો મોટો ભાઈ જો તું મારું હું કામ ટાળે છો? મારી ભાભીને હું કામ તારે ડેમમાં નાખવી છે? અમે મારું ટાળી નાખ્યું એનું કઈ નહીં, અને હવે મારી અમે રોટડા હું રોવું છું. હે ભગવાન, લા મેં તારું નટ ટાળ્યું ભાઈ. હું તારી ભાભીને સમજાવું છું ને એને કહી તો દીધું કે દેવા અરે મધુના લગ્ન થાહે નકર તારા બાપને ઘરે વઈ જા. એલા મારે લગ્ન નથી કરવા આવે. ના લગ્ન તો મારે કરવા છે, લગ્ન કરવાના છે, પણ આ છે ને તમે બધા મારો મગજ ફેરવી નો બોલવાનું બોલાઈ દો. મારે લગ્ન મધુ આને જ કરવાના છે, પણ મધુ ને કોક માણી આમું એકો લાવો તો કના. દેવા, હું મધુને તારી સામે લઈ આવી. બસ તું છે ને અત્યારે તારું કામ કરી જા. અત્યારે મારું માથું સડી ગયું છે. મારું સડી ગયું છે એનું હું કરવાનું? તમારી આને માતા કોણ ગણીને મને ઈ ન સમજાતું. ગાંડો હું છું, ગાંડા તમે બધા છો. અરે અમે ગાંડા સહી, તું ગાંડો છો. હું છું, હું ગાંડો છું. તું અહીંયા ઉપર હે, હું જાઉં. મારું માથું સડી ગયું છે હવે. એલા ભાઈ આ તો ઘણો છે. એલા ભાઈ તો ક્યાં માનો આ માનતો નથી મને. હવે તો વિચાર આનો નથી આવતો. ભાભી, હા ભાભી બોલ. મારી વાત સાંભળી લ્યો ને. હા બોલી ચાલ. શું તારી વાત છે એટલે સાંભળી લઉં. તારી પણ હવે બાકી રહી ગઈ હોય ને વાત સાંભળવાની. તો તારા લીધે અત્યારે અમારું ઘર તૂટવા ઉપર આવ્યું છે. આ ભાભી, એમાં મારો તો કઈ વાંક નથી ને, પણ તમે મારીને દેવાની હગાઈ કેમ તોડાવવા માંગો છો એ નથી ખબર પડતી. તમારા ગામવાળાએ મારા બાપુની હત્યા કરી છે, અને જેને હત્યા કરી છે એ પણ તમારા હગા જ છે ને. તો હત્યારાના હગાને મારે હું મારા ઘરમાં રાખીને ધૂપ દીવા કરવા? પણ ભાભી, અમારા ગામના લોકોએ કે અમારા હગાઈ હત્યા કરી છે, મેં કે મારા બાએ તો નથી કરી ને. અને એ વર્ષો જૂની વાત છે, એ ભૂલીને આગળ વધો ને. આ તમને ખબર તો છે કે તેઓ ને હું નાનપણથી એક હારે રમેલા,
એક હારે સ્કૂલે ગયેલા, એક હારે રહેલા છીએ, અને અત્યારે આવી રીતે હગાઈ તોડી નાખો ને અમે બે અલગ થઈ જઈએ. નહીં એ મારા વગર રહી શકે કે નહીં હું દેવા વગર રહી શકું. દેવાભાઈ છે ને તમારા વગર રહી શકશે. હું મારા દેરને હાચવી લઈ તમ તારે, એની તું ઉપાધિ કરમાં. અને તારા તો હું લગ્ન મારા દેરારે આજે નહીં થવા દઉં કે કાલે નહીં થવા દઉં. અને તારા લીધે અત્યારે મારા ઘરવાળાએ મને એમ કહી દીધું કે તારા બાપની ત્યાં વઈ જા. તું લગ્ન કર્યા પહેલા જો અમારા ઘરમાં અમને નોખા કરાવી શકતી હોય તો લગ્ન પછી તું હું નહીં કરાવી હક અમારા ઘરમાં. પણ ભાભી આમાં મારો કાંઈ વાંક નથી, મેં કાંઈ નથી કર્યું. અને 2 વર્ષથી અમારી હગાઈ થઈ હતી ત્યાં સુધી તમને આવા વિચાર ન આવ્યા ને આવા વિચાર અચાનક કેમ આવે છે? બસ મને અચાનક જ વિચાર આવ્યા કેમ કે તમારા હગા જો મારા બાપુની હત્યા કરી શકતા હોય તો તું અમારા ઘરમાં આવીને હું ન કરી શકતી હોય. નહીં ભાભી, હું આવું ક્યારેય ન કરું. મારા મા બાપે આવા સંસ્કાર નથી આપ્યા. ભાભી તમને હાથ જોડું છું, તમારા પગે પડું. ભાભી પ્લીઝ, હું દેવા વગર નહીં જીવી શકું, હું મરી જાય. જો દેવા હારે મારા લગ્ન નહીં થાય ને તો હું દવા પીને મારો જીવ આપી દઈશ. તમારા પગે પડું ભાભી. ભાભી પ્લીઝ આવું ના કરો ને. હા, ઘરના બધા તમને ઘરે આવીને મનાવીને થાકી ગયા. હા, દેવાએ ઘણી વાર તમને મનાવ્યા, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હવે હું દેવા વગર નહીં રહી શકું. ભાભી હા, તમે કહો છો કે મારા દેરને હું હાંસવી લઈ. હા, તમે તો તમારા દેરને હાંસવી લેવો, પણ તમે આ હગાઈ તોડાઈ નાખશો તો પછી મારું શું થાય? હું મરી જાય તો મારી માને કોણ હાંસવશે? મારું માનું તો આ દુનિયામાં બીજું કોઈ નથી ને, હું એક જ છું. તમને ખબર છે હું દેવા વગર નહીં જીવી શકું. નાનપણથી હારે રહેલા છે. આ તમે જ વિચાર કરો ને. હા, તમે મારા ભાઈ હારે 8 વર્ષથી લગ્ન કર્યા છે. 8 વર્ષમાં એકવાર મારા ભાઈએ એમ કીધું કે તું ઘર મૂકીને વહી જા તારા બાપના ઘરે. હા, કેવું દુઃખ લાગે છે. રહી શકો છો મારા ભાઈ વગર? નહીં ને, નહીં માનો તમે. હા, આટલા સમયથી તમને મનાવી છે ને, નહીં માનો. હા, આ નેરમાં જ પડીને હમણાં મારો જીવ દઈ દો. બધું ના, તારો જીવ નથી આપવો બેન. આમ તો જો ને મારો જ વાંક છે કે હું આ 2 પ્રેમી પંખડાને નોખા કરતી હતી મારા અભિમાનમાં. પણ હું એ ભૂલી ગઈ હતી કે મારા બાપુની હત્યા તમારા હગાએ કરી. તમે તો નથી કરી ને. પણ તું ઉપાધિ કરમાં બેન. તારા લગ્ન હું મારા દેરાને ચોક્કસ કરાવીશ. અને કોઈ હવે તમારા લગ્ન કરતા નહીં અટકી શકે. હવે છે ને આ તો રડવાનું બંધ કરી દે હાલ પહેલા, અને જલ્દીથી તારા ઘરે જઈ અને તારા મમ્મીને સારા સમાચાર દઈ દેજે હો ને. જા હવે રડવાનું બંધ કર હો ને. જા બસ. અરે આ જીજ્ઞા વહુ તો છે ને ડખો કર્યો છે. કોઈનું ભલું ન હોય છે. અમારા દેવલાનો શું વાંક એમાં? આ ગામમાંથી કોઈક માણાએ એના બાપાને ખૂન કરાવી નાખ્યું. હવે એને વખત કેટલો વયો ગયો. ઓલી છોડીને બધુંનો શું વાંક? આમ તે કંઈ હાલતું હશે. થોડુંક તો માણા દયા હોય ને, થોડીક માણામાં. હાવ દયા વગરનું થઈ જવાનું અને ખોટી જીત પકડીને બેસવાનું, એ તો ક્યાંનો ન્યાય? આમ કરવી તો આપણે સમાજમાં ભોઠા ન પડવી. કોને ખબર આ જીજ્ઞાઓએ કોની વાત સાંભળી હશે અને હું મનમાં ધારી લીધું હશે, કંઈ ખબર પડતી નથી. હે ભગવાન, હવે તો તું કંઈક આમાં રસ્તો બતાવ તો જ ખબર પડે. બાપુજી હા, આજે કંઈ નવું કહેવાનું છે પાછું? એક વાત કરતા નહીં. હવે થાકી ગયા છે અમે. અને કંઈક તમને શું કેવું, હવે ગામમાં છે ને અમે લોકોનું સાંભળીને કંટાળી ગયા છે. પણ પેલા મારી વાત તો સાંભળો બાપુજી. તમે પણ તઈ જઈ હોય તમે એકની એક વાત કરતા હોવ છો. બીજી વાત છે તમારી પાસે કઈ? પણ વાત સાંભળ્યા પેલા એકની એક વાત. હા, તે પણ ઘરમાં ડખો જ તમે નાખ્યો છે એ વાતનો. સારું તો હાલો, તો હું પાછી વહી જાઉં. મારે વાત નથી કરવી. બીજું હું તમારે ન સાંભળવી હોય તો. હવે જે તમે કઈ જીદ્દી છો, કહેવાના છે તો કહી જ દેવો ને. કહી દો એટલે પછી તમને ભૈયાને ટાઢક વળે. અત્યાર સુધી હું જ ના પાડી દીધી ને કે દેવાભાઈના મધુન લગ્ન નથી કરાવવા. હા, તમે જ ના પડતા હતા. આડો પગ તમે જ કર્યો તો. હા, પણ હવે હું જ તમને આ પાડું છું કે લગ્ન કરાવી નાખો જલ્દીથી. હું સંભળાવું નહીં કાંઈ? હું કીધું હવે તમે? હું જ હા પાડું છું કે તમે લગ્ન કરાવી નાખો જલ્દીથી. હા પાડો જ તમે.
હા હમણાં કે હજી માઇક લઈ આવીને બોલું. પણ આ તમારા મોઢે હું હા સાંભળું છું અને મને વિશ્વાસ નથી પડતો કે તમે હા પાડી રહ્યા છો, અને એ પણ કોઈ કારણ વગર. હું થયું, હું જાણવા મળ્યું તમને, હું કામ હા પાડો છો? કાંઈક તો કયો તો ખબર પડે ને અમને. જાણવા તો કાંઈ નથી મળ્યું, પણ સાચું કહું ને બાપુજી, તો હું આજ ગામમાં જાતી હતી ને તો મને મધુ મળી. એને બિચારીએ મને વાત કરી કે ભાભી કે અમે નાનપણથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, હું દેવા વગર જીવી નહીં શકું. અને આમ જોઉં ને તો બાપુજી આમાં એનો કઈ વાક જ નથી. પણ આ વાત દેવલોય તમને કઈ કઈ થાકી ગયો. કેટલી વખત કીધું છે મારા છોકરાએ તમને, પણ તે તમને દયા કેમ ન આવી? અને આ ઘરમાં બધા રાજ હોતો ને તમને સમજાવીને થાક્યો, પણ તમે તો કોઈનું વાત માનવા જ તૈયાર નહોતા. અને આ મધુએ કીધું ને તમે વાત માની લીધી. હા પણ હવે માની ગઈશ ને બાપુજી. સાચું કહું તો આજ મધુ છે ને ડેમમાં પડવા જતી હતી, એટલે મને દયા આવી ગઈ ને બિચારી કેટલું રડતી હતી આજે. એટલે મને એમ થયું કે આમ તો બધાની સાચી વાત છે કે હત્યા તો એના હગાવાલાને એના ગામના એ કરી છે, એમાં બિચારી આ છોકરીનો શું વાંક છે? બહુ બેટા, અમે તમને છે ને એ જ સમજાવીને થાકતા હતા, પણ કોણ જ્યાં તમારી આંખોની આગળ છે ને એવો પાટો બંધાણો હતો ને કે તમે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા કે સમજવા તૈયાર નહોતા. લ્યો તમે બધા છે ને મને રાડું નાખીને સમજાવતા હતા, પછી ક્યાંથી સમજુ? અને મધુએ મને કેવી પ્રેમથી સમજાવી તો હું સમજી ગઈ ને. આ મારો દીકરો રાજ, આ એનું ઘર ભાંગતું હોય તો તમને પ્રેમથી ન સમજાવતો હોય? એને તમને સમજાવ્યું જ હોય, વાલથી સમજાવ્યું હોય, પણ તમે તો બસ જીત પકડીને બેઠા હોય. ઓલું કહેવાય છે ને કે આ બાળ હઠ, રાજહઠ અને સ્ત્રી હઠ, એની આગળ કોઈ પૂગી નથી આવ્યું. આ મારો દીકરો અમે બધા હારી ગયા. બાપુજી એને છે ને મને કોઈ દી પ્રેમથી સમજાવી જ નથી. અને આ વખતે મને શું કીધું ખબર છે? તાર બાપની ઘેર વેચીને થઈ જાય. કોઈ દી એમ નથી કીધું પ્રેમથી બહાર બેહીને બેડીને સમજાવી, જે મધુએ મને સમજાવી એમ. એ પણ તમે તો છે ને જીદ જ એવી કરતા હતા. નહોતું રાજનું સાંભળતા, નહોતું મારું સાંભળતા, નહોતું તમારી બાનું તમે સાંભળતા. બસ તમને તો એક જ મગજમાં ધૂન ચડી ગઈ હતી કે આ સંબંધ દેવલાનો મધુ હારે જે બંધાઈ ગયો છે એના લગ્ન તો કોઈ કાળે ન થવા જોઈએ. હવે જે થઈ ગયું બાપુજી, ભૂલી જાવ ને. હવે દેવાભાઈના છે ને મધુ હારે ઘડિયા લગ્ન લેવડાવો અને મારા દેરને ધામધૂમથી પરણાવો. હવે તો 100% વાત છે ને, સાચે સાચું. હવે ફરશો નહીં પાછા તમે? અરે ના બાપુજી, હોય 100% સાચી વાત છે, એટલે તો કહું છું ઘડિયા લગ્ન લેવડાવો ને ધામધૂમથી લગ્ન કરાવો. હા, તે હવે આ લગ્નની જવાબદારી છે ને બધી તમારે સંભાળવાની છે. એ અમે તો છે ને તૈયાર થઈને મહેમાનની જેમ આવશું. હવે અમે છે ને કોઈ ગામ કહે ને તો તમને કહે, અમારે કાંઈ જસ કે અબજસ કાંઈ જોતું નથી. થઈ તો હું જ લઈને બાપુજી, આ ઘરની વહુ છું મોટી, હું નહીં કરું તો કોણ કરે? હારું હાલો તો હવે છે ને આજે હું લાપસી આંધણ મૂકી દઉં અને છે ને તમે મધુન ઘરે કેવડાવો કે ઝટ ઘડિયા લગન લેવડાવે એમ. એ હા હા હારું હાલો તો હું લાપસી આંધણ મૂકી આવું. એ હા હા જાઓ, જટ જાઓ. હાશ બા કોઈ હરખો નથી રહેતો. કેમ આટલી બધી હરખાઈ ગઈ? હા, તમને વાત કહું કે ન કહું? કહી જ દો. આ પેલો બેહુ અહીંયા બેહુ. કે ઝટ હા ખુશીના સમાચાર છે? બહુ ખુશીના સમાચાર છે. હા તો હઠ સંભળાય ને. તમને ખબર છે હું ક્યાં ગઈ હતી? નહીં, હું તો હવે ભૂલી જ ગઈ, મારા મગજમાં જ નથી તું ક્યાં ગઈ હતી. લે હા, હું કાજલ ભાભીને મળવા ગઈ હતી. હા, મને છે ને હમણાં ભૂલાય બહુ જાય. એમાં એવું છે ને, કાજલ ભાભીને મેં વાત કરી તો તમે કયો તો એને શું કીધું હશે? એને હા પાડી હોય તો જ એટલી બધી ખુશ હોય ને. હા, એને મેં મનાવ્યા, સમજાવ્યા. હા પાડી એને કીધું કે તમે બેના લગ્ન થાય ને એમાં મને કાંઈ વાંધો નથી, તમે તમારા લગ્નની તૈયારી કરો, અમે જાન જોડીને આવશું. હું તને કહેતી હતી ને, તું જાને તો કદાચ માની જાય. હા, અમે હંધાઈ મનાવીને ઠાક્યા, પણ એ અમારું કોઈનું માની નહીં, તારું માની ગઈ હો. હા, તમે બધા જઈ આવ્યા ને પછી મને એવું થયું લાઈને હું જઈ આવું, હું એક પ્રયત્ન કરી જોઉં. માને તો ઠીક છે, નકર હગાઈ તો તૂટવાની જ હતી ને, પણ આ ભગવાને આપણી લાજ રાખી દીધી હો. હગાઈ તૂટવા ન દીધી, માની ગયા. ખબર નહીં ભગવાને કેવો ચમત્કાર કર્યો, માની ગયા. ચમત્કાર જ લાગે છે ને, નકર આ કોઈથી માને એમ હતી? બધાય મનાવીને ઠાક્યા હતા. હીજ ને, હાવ સીધી મગજના છે હો. હા, ઘડીક વાર તો મારી ઉપરવટ થઈ ગયા હતા, મારી કોઈ વાત માનતા જ નહોતા. મને તો એમ હતું કે હમણાં મને એક લાફો મારી દે, પણ તોય છેલ્લે માની તો ગયા. હે બટા, હા તારી જેઠાણી બહુ જીદી છે, પણ તું લગ્ન કરીને હારે જાય બસ તને હેરાન તો નહીં કરે ને? અરે ના બા, એ તો ખાલી હા એના બાપુના ખૂનનું આ કોઈ કે વાત ઉખેડી હોય ને એટલે એના મગજમાં વાત ઘૂસી ગઈ છે.
બાકી 2 વર્ષ સુધી તો મારી હારે તો કઈ એવો સંબંધ એને નહોતો રાખ્યો ને, હારા જ હતા. તો ઠીક, નકર આ તારી જેઠાણી એટલી જીદીલી છે ને એટલે મને હવે થોડીક બીક લાગે છે કે હા મારી દીકરીને હેરાન તો નહીં કરે ને એમ. અરે બા, તમે મારી ઉપાધિ કરો માં. આ તમારી દીકરી કઈ ઓછી છે, ઈ હેરાન કરશે ને તો હું અહીંયા તમને આવીને કહી જાય. ઈ અને વાત હવે તમે મને ઈ કહો તો આ કન્યાદાનમાં મને તમે કેટલા તોલું હોનું દેવાના? અરે આ મારી પાસે છે એ બધું તારું જ છે ને, મારે તાર સિવાય કોઈ છે? જેટલું તને હું આપે ને એટલું મારું ઓછું પડશે. હા તો હવે મારા પડદા છે, હા મંદિરિયાના તોરણ છે, બાસોડ છે, એ બધું ભરવાનું ચાલુ કરો. હાલો. ઈ તો ભૂલી ગઈ. આ ઈ તો કેદુનું ભરીને મેં પટારા ભેગું કરી દીધું છે. આ તું નિશાળે જા ને ત્યારે મારે ઈ જ કામ હોય. તો હવે કઈ બાકી જ નથી. ઈ તો બધું થઈ ગયું છે. હવે છે ને તાર ખરીદી ને ઘરેણું ને કન્યાદાનનું ને ઈ હોય ને એટલું જ આપણે બાકી છે. તો હાલો હવે આપણે તૈયારી કરવી અને આપણે ખરીદી કરવા ક્યાં જાવું? શહેરમાં જવું પડશે ને. તો શહેરમાં જાવ હોય ને તને આ કાંઈ ગામડાની વસ્તુ ગમે છે? નોસ ગમે ને. આ લગન એકવાર થવાના હોય અને આ માંડ માંડ થાય છે પાછા બા. હા. એટલે મનગમતી વસ્તુ તો જોઈ જ ને. અને આની પેલા છે ને આપણે માતાજીની લાપસી કરવી પડશે. મેં માતાજીની લાપસી માની હતી, તમારા હક પણ નહીં. આ તો એક કામ કરું, હું માતાજીની લાપસીના આંધણ મૂકું છું, બરાબર? હા, તમે શાંતિથી બેહો અને હું લાપસી કરું. આવડે છે? હા આવડે છે. હા તમે બેહો, હું લાપસી કરું છું અને રાંધી નાખું છું. હા તે હારું, લાપસીનું આંધણ મૂક અને બાજુમાં મગઈ મૂકજે. એ હા બા. की डांटी है आंट में यान की डांटी है लगता है कि ये ताने तन की डांटी है आंट में यान की डांटी है आंट में यान की डांटी है બેઠો ઉતર પેલા. यान की डांटी है मैंने दिल डांट की डांटी है યાર કી શાદી નહીં હે, તારી શાદી છે એટલે કે તારા જ લગન છે. બેઠો ઉતર. મોટા ભાઈ કેવું પડે હો બાકી આ તમે વિચાર તો કરો, મારા લગન હું વણાજો અને હું તૈયાર થઈને આ ટ્રેક્ટર ના ભોગી ઉપર બેઠો બેઠો ટ્રેક્ટર હાંકતો હોય અને તમે બધા ઢોલકા વગાડતા નાચતા આવજો અને પછી આમ જો હું ચાલુમાં આમ ચેચમાં આમ કરીને આમ જણાવું, પછી લાગુન બાકી હીરો જેવો રજનીકાંત જેવો રજનીકાંતની જેમ આમ ચટમાં ઉડાડીને પટી બેણી. આમ જો આપણે તારા લગનમાં છે ને ટ્રેક્ટરમાં જાન લઈને જ જવાનું. તો આપણે આપણું બળદગાડું છે ને એ શણગારવાનું છે. એ બળદ ગાડામાં નો બે આય, તમને ખબર છે ને મને બળદ ગાડાની બીક લાગે છે. આપણે છે ને ઢોળી ગાડી ઓલી મફતમાં આવે ને એ ગાડી બોલાવશું. એ ગાડીની માટે ઓલું ચાલુ કરીને હું બેસી જાય મોઢિયામાં અને પછી જો મારી જાન નીકળે નાખું કામ જોવા આવે કે નહીં. હા જોવા આવે. મારી વાત સાંભળ. અત્યારે છે ને આ શહેરમાં તે બધા ગાડીઓ મૂકીને ગાડામાં જાન જોડે. આ ગાડામાં છે ને આમ ઓલી ઝૂલું નાખી હોય ને આમ બળદ ને શણગાર્યા હોય ની જાતા હોય ને અને પછી ગીત વાગતા હોય રોડા, એમાં મજા આવે. આ ગાડી બાડીમાં કાઈ ન હોય. પણ જો ડીજે લાવશું, ડીજે મોટું ખટાણા વાળું આમ 10 વ્હીલ નો ખટાણો, પછી મોટું ડીજે. અને હું કઉ છું આ ઘોડાનું તમે કહો છો તો ઘોડા વાળા ફિલ્મ માં આવે એ ઘોડા લાવજો હો. ધોળા ને કાળા લાલ અલગ કલર ના. અને પછી ધોળો જેમ ફિલ્મ માંથી આમ ઓલા ડુંગળા માંથી બાળો નીકળે ને કૂટકો મારીને એમ મારી એન્ટ્રી પાડજો. આમ જો તારા લગન કરવા જવાનું છે, તારે ધીંગાણે નથી જવાનું તે ડુંગરામાંથી. આમાં ડુંગરો આડો આવે છે તારા હારાન ગામ થાય. અલા ડુંગરો નો આવે, હું ઈ જ કેતો તો આપણે આપણા સાપણેથી ઢોળો હેઠો ઉતારશું આમ હે કરતો ઢોળો અને હું ને બે હાણ ઉતારશું. મોટા ભાઈ કેવું પડે બાકી માની ગયો કે ખરેખર તમે ગમે એમ કરીને મારું ગોઠવી દીધું. મનાવી લીધી ને આ તારી ભાભીને મનાવી લીધી ને મેં. એ મોટા ભાઈ ખોટો પોણા નો કરો. આ તો મઢુએ મનાવી મઢુએ, બાકી ટમાટામાં તો ક્યાં દામ હતો? તને ખબર છે? ખબર જ હોય ને. હું કઈ ગાંડી પાતી નો ટોણો છું, ગાંડો છું, મને તો ખબર જ હોય. મધુએ તને કહી દીધું હોય બધું કા? મઢુએ મને ફોન કરીને કીધું તું. એને છે ને એવું નાટક કર્યું ને કે પૈકમાં પડી ગઈ, ભાભીના પૈકમાં પડી ગઈ ને ભાભીને આવી ગઈ દયા. ઈ કે હું મરી જ જાઉં. મેં કેમ તમને કીધું તું મારે ડેમ ગોઠવીને મારી જ નાખવા છે. ઈ કે હું મરી જાઉં કીધું ને ભાભી દીધા પાણી હો. અને ભાભીએ કીધું એમ ટોણું મનાતું હોય છે. હાલ
તારા ને દેવાના લગન પાકા. હા હું તો એ જ વિચાર કરતો હતો. બહુ મહેનત ટીયામાં, બહુ મહેનત મને ટી. મારે મહેનત બહુ છે. તારી ભાભીએ મને કીધું કે આ છે ને ઘડીક તો મને વિચાર આવ્યો કે આ તારી ભાભી ઓચિંતાની મને એમ કેમ કે દેવાભાઈના લગ્ન કરી. મેં કીધું કેમ? એ કે હવે બિચારી હવે એ એટલા પ્રેમ કરે છે અને કે નિહાકા હું લેવા. એટલે મેં તને પછી તીર મારવા એમ કીધું, મેં મનાવી લીધી. પણ તને તો બધું કઈ જ દીધું. કવણ જ હોય ને. હા. મને અંડી ખબર પડે છે આ દણ વખતે તમે છે ને જેને સેય લેવા આવો છો સેય ક્યાં અંધુય મેં કર્યું. બાકી બધાને બધી કમણ જ હોય કોણે કર્યું ઈ. હા એ તો તને લગ્ન થાય ને એટલે તને ખબર પડશે કે બાયું સામે કોનું હાલે છે. અને ઘણો મોટા ભાઈ મેં તો નક્કી કરી નાખ્યું છે આ માણા લગ્ન થઈ જાય ને પછી 4 મહિના કે 5 મહિના જાય ને એટલે નાનો ઘેટા જેવો છોકરો લઈ આવવો છે. એટલે એ સટકા કાકા દા બુદ્ધિના બારદાન હા આ છોકરા 4-5 મહિનામાં નો આવે. અને આમ જો હા આ પેલા છે ને ઉતાવળ નો કરતો. હા તું જે કાકો બની જા ને પછી બાપો બનજે. હે અને છોકરા છે ને ભાઈ એમ 4-5 મહિનામાં નો આવે. એના માટે છે ને તપસ્યા કરવી પડે. 9 મહિના પછી છોકરો આવે. પણ તમે તો છેલ્લા 4 વર્ષથી નથી કઈ છોકરા બોકરા લાવતા તો પછી મને હું કામ જોઉં છું? અરે મારી વાત સાંભળ. તમે મને જલ્દી કાકો બનાવો એટલે કાકાની ઘેરે કાકડો આવી જાય સમજ્યા? જો મારી વાત સાંભળ. હા આ તારા ભાભીને છે ને થોડીક તકલીફ હતી એટલે એની દવા ચાલુ હતી. હવે એને સારું થયું છે. એને ડોક્ટરે કીધું હતું કે છે ને ભાઈ તકલીફ છે ત્યાં સુધી તમારે બાળક નહીં થાય. પણ હવે છે ને તું જલ્દી કાકો બની જાય. હે મોટા ભાઈ ઓલું ગીત વગાડજો. હું આમ રાજાની જેમ આવતો હોય ને હું આ પડી ગયું. આજી મોજાન જૈન જા એટલે આ ડબલ વાળા ચશ્મા રાખશો તું? એલા કલર વાળા છે કલર વાળા મારો ભાઈબંધ લઈ આવી દીધું. આ લગન દાવાના છે ને તો કે વલાડો બની તો પછી આ પેણ છે. હા હું કયું ગીત વગાડવાનું કહેતો હતો? આજી મોજાન જૈન તા પલનવા જાય છે દેવાભાઈ દેવાભાઈ હા. દેવાભાઈ હારું હાલ આપણે જાય. પોતાનું ટ્રેક્ટર આમ લઈને જો. જાય છે. આપણે ડીજે નો ઓર્ડર દઈએ. ચાલે હા, DJ. હા, DJ. અરે વાહ ભાઈ વાહ મોટ